टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ ખૂબ જ રસપ્રદ જગ્યા પર. આજનો દિવસ આરબીઆઈ ઇવેન્ટને લઈને મહત્વનો શું થશે બધું જ સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. 24 કલાકમાં ભારત પર ભારે ટેરિફ લગાવવાની ટ્રમ્પે આપી ધમકી. ફાર્મા પર પણ 1 વર્ષમાં 150 થી 250% ટેરિફ લગાવવાના સંકેત. કહ્યું સેમિકન્ડક્ટર સેગમેન્ટ પણ આવશે ટેરિફના લિસ્ટમાં. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો 8.5% નીચે. ગિફ્ટ નિફ્ટીમાં પણ મામૂલી નબળાઈ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહ્યું દબાણ. આરબીઆઈ મોનેટરી પોલિસી પર રહેશે બજારની નજર. મોંઘવારી કંટ્રોલમાં હોવાને કારણે રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો સંભવ. બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ શેર રહેશે ફોકસમાં. પહેલા ત્રિમાસિકમાં ભારતીય એરટેલના અનુમાન સમાન પરિણામ. નફો 46% ઘટ્યો, પરંતુ આવક અને એબિટામાં 3% વધારો. માર્જિન રહ્યા ફ્લેટ. આરપુ ત્રિમાસિક આધારે 243 થી વધી 250 રૂપિયા. અને હીરો મોટોકોર્પ આ સિવાય નિફ્ટીની 3 કંપનીઓના પરિણામ આજે. ટ્રેન્ટ અને બજાજ ઓટોના પણ પરિણામ પર ફોકસ. વાયદા બજારમાં ડીવીઝ લેબ અને પીડીલાઇટના પરિણામ પર ફોકસ રહેશે. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. ભારતીય માર્કેટ્સ આજનો દિવસ ખૂબ ક્રુશિયલ જોઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે જો ભારતીય માર્કેટ્સમાં કોઈ ટર્ન અરાઉન્ડ થવાનું હશે ને તો તે આજે થશે. કારણો ઘણા બધા છે, સમજીશું. પણ સૌથી પહેલાં તમને ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ હું આપી દઉં. ગઈકાલના બંધથી આજે સવારે 6:30 વાગ્યાની ઓપનિંગમાં 80 પોઈન્ટનો ઘટાડો હતો. એ 80 પોઈન્ટના ઘટાડામાંથી રિકવર થઈ અત્યારે આ પોઈન્ટ 16% પણ નથી બચ્યા. તમે એકદમ ફ્લેટ થઈ ગયા છો. માત્ર 6 પોઈન્ટ આસપાસનો ઘટાડો બચ્યો છે. મતલબ કે તમે 80 પોઈન્ટની રિકવરી 6:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીમાં, એટલે કે 2 કલાકમાં 80 પોઈન્ટની રિકવરી કરી છે. એટલે સુધારો આપવાના સંકેત અહીંથી ખાસ બની રહ્યા છે. પછી તમે આવો અહીંયાથી. હવે તે છે ડાઉ ફ્યુચર્સ. ગઈકાલે શું થયું? ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં નફા વસૂલી થઈ અને ત્યારબાદ આજે ડાઉ ફ્યુચર્સ શું કરી રહ્યા છે? થોડો એવો સુધારો આપવાના સંકેત તમને અહીંયાથી બની રહ્યા છે. તો બેઝિકલી કોન્ટેક્સ્ટ એ છે કે અત્યાર સુધી અમેરિકન માર્કેટ્સે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા. હવે થોડું પ્રોફિટ બુકિંગ ત્યાં આવી રહ્યું છે. સામે આપણે ત્યાં હિસ્ટોરિકલ લો પર અત્યારે પરિસ્થિતિ છે. લોંગ શોર્ટ રેશિયો એફઆઈઆઈ મંદી જ કરીને બેઠા છે. મન મૂકીને મંદી કરીને બેઠા છે એમ કહી શકાય આપણે. અને ત્યાંથી હવે આગળ શું તે સવાલનો જવાબ આજે આપણે આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સમાંથી મેળવીશું. ટ્રમ્પ સાહેબે સામે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એમાં એમણે કહ્યું છે કે ભારત બહુ ખરાબ ટ્રેડ પાર્ટનર છે અમેરિકા માટે. અને તેમણે ફાર્મા પર બહુ જલ્દી ડ્યુટી લગાવવાની વાત, ટેરિફ લગાવવાની વાત કરી છે. પ્લસ આજે કંઈક તેઓ સાંજે, એટલે આપણું માર્કેટ બંધ થઈ ગયા પછી આજે કંઈક તેઓ એક્સ્ટ્રા ટેરિફ લગાવશે તેવી ધમકી પણ આપી રહ્યા છે. એક બાજુ મૂકી દઈએ, કેમ કે એમને હવે જે કરવું એ કરે. આપણે નક્કી કરી લીધું છે કે આપણે આગળ જ વધવું છે. તો આવો આગળ વધીએ. પહેલાં વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ. એફઆઈઆઈસ, બેઝિકલી એફઆઈઆઈસને વેચવું જ છે. હું તો એક થિયરી એવી પણ માનું છું કે આ એફઆઈઆઈસ જે કરી રહ્યા છે ને એ પણ ટ્રમ્પ ટેરિફની સાથે સાથે એક પ્રેશર ટેક્ટિક છે. હવે એને એક બાજુએ મૂકી દઈએ તો પણ તેઓ કેશ માર્કેટમાં ભલે ગઈકાલે વેચીને ગયા, પણ હવે એમની પાસે વેચવાની જગ્યા નથી બચી. એટલે એમણે શું કર્યું? ગઈકાલે માત્ર 22 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં કરી. સામે આપણા ડીઆઈએસ તો મન મૂકીને ખરીદી જ રહ્યા છે. સતત 22 દિવસથી ડીઆઈઆઈસ ખરીદીને જઈ રહ્યા છે. અને સામે તમે એફઆઈઆઈસ પર નજર કરો. એફઆઈઆઈસ સતત 15 કે 13 દિવસથી વેચી રહ્યા છે. હવે થઈ શું રહ્યું છે કે આ બે ડિફરન્સીસની વચ્ચે તમારું બેલેન્સ અત્યારે માર્કેટનું નકારાત્મક થઈ ગયું, રાઈટ? ગઈકાલે એમણે શું કર્યું? જુઓ, નિફ્ટીના નવા ફ્યુચર્સ વેચ્યા વચ્ચે એક દિવસનો પોઝ લીધા બાદ, અને બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ જે છે તે તેઓ વેચીને ગયા, જેનાથી તમારો લોંગ શોર્ટ રેશિયો જે છે તે ઘટી અને આવી ગયો છે 8.5%થી પણ નીચે. આ આંકડો જે છે તે કોવિડ સમયે પણ નહોતો. કોવિડ સમયે જ્યારે દુનિયા ખતમ થઈ જવાની છે તેવો ડર હતો
એવા સમયે પણ એફઆઈઆઈઝ આવા પ્રકારના લોંગ શોર્ટ રેશિયો પર નહોતા. એટલે તેઓ શું એવું માની રહ્યા છે કે ભારતનું ઇકોનોમી પૂરું જ થઈ ગયું? મને એવું લાગે છે કે આ બેઝિકલી પ્રેશર ટેક્ટિક્સ છે અત્યારની સ્થિતિ પ્રમાણે. આવા કોઈ સંકેતો બેઝિકલી છે નહીં. હવે આવો તમે અહીંયાથી તે આપણે ઓપ્શન્સ પહેલાં આપણે ફિન નિફ્ટી તમે જોઈ લો આંકડો. ફિન નિફ્ટીની અંદર વેચવાલી મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ પણ તેઓ વેચીને ગયા છે અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ પણ તેઓ વેચીને ગયા છે. હવે આવો ઓપ્શન્સ FI2 ઇમેજ પર. ઓપ્શન્સમાં એમણે શું કર્યું જોઈ લો તમે. જુઓ એમણે શું કર્યું છે, ફ્યુચર્સ વેચ્યા છે, રાઈટ, પણ સામે ઓપ્શન્સમાં હેજિંગ કરી છે હેવી. ગઈકાલે 5400 કરોડના ઓપ્શન્સ ઇન્ડેક્સ ખરીદીને ગયા. નિફ્ટી બેંક નિફ્ટીના ઓપ્શન્સ 1465 કરોડ રૂપિયા આસપાસના તેઓ ખરીદીને ગયા છે. એટલે બેઝિકલી આ પરિસ્થિતિ. પછી તમે આવો અહીંયા ફિન નિફ્ટી ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા, મિડ કેપ સિલેક્ટ ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા અને નેક્સ્ટ 50 ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા. અગેન સ્ટોક ફ્યુચર્સની અંદર પણ ફરી એકવાર તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે. એમને બેઝિકલી અત્યારે ભારતીય માર્કેટ્સ બિલકુલ પસંદ નથી અને તેઓની પોઝિશન એકદમ શોર્ટ સાઇડ છે. બસ આ જોવાનું વાત એ છે કે ગઈકાલે એમને કેશમાં વેચવાની જગ્યા એમની પાસે બચી નથી એટલે માત્ર 22 કરોડની વેચવાલી કરીને ગયા છે. હવે આ જોઈ લો તમે, વોલ્ટિલિટી ઇન્ડેક્સ દરરોજ 12 ને ઉપર જાય, દરરોજ 12 ને નીચે આવે, 12 ને ઉપર 12 ને નીચે. એટલે અત્યારે એ કન્ફ્યુઝનમાં છીએ. અને ગઈકાલનો ક્લોઝિંગ કેવો હતો? ગઈકાલનો ક્લોઝિંગ હતો તમારો 0.3%ની મજબૂતીનો 24,649. ઓકે, આગળ વધીએ, સમજીએ ભારતીય માર્કેટ્સના આજના સમગ્ર સેટઅપને. નિફ્ટીની સાથે શરૂઆત કરીશું. બુધવાર એટલે કે આજે ગઈકાલની એક્સપાયરી અને આવતીકાલની નિફ્ટીની એક્સપાયરીની વચ્ચેનો દિવસ. ગઈકાલની એક્સપાયરીમાં શું થયું? તમે ફરી એક વખત 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ રહ્યા છો અને ઉપર આપણી જે ટ્રેન્ડ લાઇન છે 24,740ને રિસ્પેક્ટ પણ આપી રહ્યા છો. 1, 2, 3 આ ત્રીજો દિવસ, ચલો ભૂલી જઈએ તો આ ત્રીજો દિવસ, ચોથો, પાંચમો અને છઠ્ઠો. પાછલા 7 ટ્રેડિંગ સેશનમાંથી 6 ટ્રેડિંગ સેશન તમે આ જ રેન્જમાં રહ્યા છો, જે છે 24,740. નીચે 100 દિવસની મૂવિંગ એવરેજ સપોર્ટ બની રહી છે 24,617. હું આ બેનિફિટ ઓફ ડાઉટ આપીને આને બનાવી દઉં છું 600 અને આને બનાવી દઉં છું 750. તો 150 પોઈન્ટની રેન્જમાં તમે સપડાઈ ગયા છો, બરાબર છે? 150 પોઈન્ટની આ તમારી રેન્જ બની ગઈ. થઈ શું રહ્યું છે તમે સમજો જરા. 7 દિવસથી આમ તો તમે વેચવાલીનું જે પ્રેશર છે તે જુલાઈ મહિનાની શરૂઆતથી જ જુઓ છો, રાઈટ, જ્યાંથી તમને વેચવાલી આવવાની શરૂઆત થઈ. પણ ટેકનિકલી આ જે જુલાઈ મહિનાની 15-14 તારીખ હતી ને ત્યારથી વેચવાલી વધુ આવી, પછી સતત તમે ઘટાડો બતાવ્યો. હવે અહીંયા તમે બોટમ બનાવવાનો બેઝિકલી પ્રયત્ન કરી રહ્યા છો. બોટમ બનાવવામાં સફળતા પણ મળે, નિષ્ફળતા પણ મળે. નિષ્ફળતા ક્યારથી ગણવાની? નીચે આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે 200 દિવસની મૂવિંગ એવરેજ છે તેની નીચે જાઓ તો જો આપણી ટ્રેન્ડ લાઇન છે 24,338, 200 ડેમાં તમારી બની રહી છે તે છે 24,435. એટલે આ બે લેવલ્સ તમારે હવે તળિયા માટે ધ્યાન પર રાખવાના છે. જો આ બે લેવલ્સ દેખાય ને તો 200 ડેમાંથી બહુ સરસ સપોર્ટ માર્કેટ હંમેશા લેતા હોય છે. ઓકે, સો અહીંયા તમને એક વખત તો સપોર્ટ લેવાની કોશિશ કરશે જ માર્કેટ. એટલે 338 લગભગ નહીં આવે તેવું અત્યારે માનીએ છીએ. અને નવી તેજી ક્યારે થશે? નવી તેજી આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે તેને ઉપર ટકવા પર થઈ શકે છે. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી છે તે છે 800. એટલે 750 બેઝિકલી તમે ક્રોસ કરી જાઓ તો તમે આગળ જઈ શકો. 800 ને બાદ 927 પર બીજી મહત્ત્વની મૂવિંગ એવરેજ આવી રહી છે. તો 800, 927, 25,000 ને ઉપર તમે હમણાં નહીં જાઓ તેવું અત્યારની સ્થિતિમાં આપણને જોવા મળી રહ્યું છે. બીજું, તમારી પછી 50 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે બને છે અહીંયાથી 896 આસપાસ. એટલે બેઝિકલી 900 એક એવરેજ હર્ડલ બની રહ્યું છે 750 ને ઉપર. તો આ સ્થિતિમાં ધ્યાન રાખવાનું રહેશે. એટલે આ જે લેવલ છે ને 25,222 તે હમણાં થોડું દૂર લાગે છે આપણને. 25,222 તમે હમણાં જ હતા, 25,600 હતા ઇનફેક્ટ, યાદ હોય તો, જે મેં અહીંયા હાઇલાઇટ કર્યું હોય. એટલે 25,222 તમે હતા જ જુલાઈ મહિનામાં, પણ હવે થોડું દૂર લાગે છે હાલના સેટઅપ પ્રમાણે. રેન્જમાં તમે ફસાઈ ગયા છો. એક બહુ મોટો ગેપ અપ કે ગેપ ડાઉન માટેની તૈયારીઓ માર્કેટ્સ કરી રહ્યા છે. 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટમાં હું તમારા માટે 2 ટ્રેડિંગ સેશન લઈને આવ્યો છું. આ છે ઓગસ્ટ મહિનો, શુક્રવાર અહીંયાથી શરૂઆત થઈ.
શુક્રવારે શું થયું? 750 જે આપણું લેવલ છે તેને ઉપર તમે નીકળ્યા હતા, ત્યાંથી નીચે આવ્યા, શાર્પ ડિક્લાઇન. 600 ને નીચે ગયા, તમે 550નો સપોર્ટ લીધો છે. ફરી એકવાર તમે, આ છે તમારો સોમવાર, ફરી એકવાર તમે રિકવર થયા 740નું લેવલ જે અહીંયા થયું હતું એવી રીતે અહીંયા તમે આવ્યા, રાઈટ? શું થયું? રિજેક્શન આવ્યું, અહીંયાથી પણ રિજેક્શન આવ્યું હતું. રિજેક્શન આવ્યું, તમે ફરી એકવાર નીચે જવાની કોશિશ કરી, પણ અહીંયા શું થયું? આ જે સપોર્ટ એરિયા છે ને એ બની ગયા. એ લેવલ શું થાય છે ખબર છે? એક્ઝેક્ટ 24,600. એટલે 15 મિનિટના ચાર્ટમાં 24,600 તોડવાના મૂડમાં નિફ્ટી નથી. અને આજે તો તમે જોયું તે પ્રમાણે ખાસો એવો સુધારો જે છે તે તળિયેથી આવતો ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળ્યો છે. એટલે ઉત્સાહ છે શરૂઆતમાં, આરબીઆઈ પ્રેસ કોન્ફરન્સના પહેલાં શરૂઆતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 24,600. ઓકે, હવે તમે આવો આગળ. 24,600ના સપોર્ટને નીચે આપણે વાત કરી લીધી. 200 ડેમાં ઓપન છે 450. તો આ છે 15 મિનિટનો તમારો ટ્રેડ. આજના દિવસે શરૂઆત તમે અત્યારે ફિલહાલ કંઈ ના કરો. જો આરબીઆઈમાંથી આઉટકમ પોઝિટિવ આવે છે તો તમે 750ના હર્ડલને એક વખત રિસ્પેક્ટ આપશો, પછી આગળ 50 પોઈન્ટે હર્ડલ છે અને સપોર્ટ તમારો ક્લિયર છે 24,600 જો ઇન્ટ્રાડે પરિસ્થિતિ હોય તો. હવે તમે આવો અહીંયાથી સાપ્તાહિક ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે સમજવું બહુ જરૂરી છે, કેમ કે 5 સપ્તાહ બહુ મોટો ઘટાડો તમે બતાવ્યો. હવે તમે ફાઇનલી 20 દિવસની મૂવિંગ એવરેજ જુઓ. ડેઇલી ચાર્ટ પર 100 દિવસની મૂવિંગ એવરેજ, અહીંયા તમે 20 દિવસની મૂવિંગ એવરેજને પ્રોટેક્ટ કરી રહ્યા છો, જે છે 24,567. આ પ્રોટેક્ટ કરવાની બેઝિકલી માર્કેટ્સ કોશિશ કરી રહ્યા છે. અને એટલા માટે 2 સપ્તાહથી, જે જુલાઈનો અંત અને ઓગસ્ટની શરૂઆત, તમે આ લેવલને બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. ઓકે, અગેઇન આપણે 740 તો લખેલું જ છે. ઉપર હર્ડલ 10 દિવસની મૂવિંગ એવરેજ પ્રમાણે 809 થાય છે. એટલે રેન્જ ટાઈટ છે. આ તમે જુઓ તો પણ વીકલી ચાર્ટ્સના પ્રમાણે 809ને ઉપર તેજી વીકલી ચાર્ટ પ્રમાણે, બસ 567ને નીચે મંદી વીકલી ચાર્ટ પ્રમાણે. મંથલી ચાર્ટ્સ, આ મહિનાની શરૂઆત નકારાત્મક થઈ છે, પરંતુ પાછલા 3 મહિનાથી જે લેવલને સપોર્ટ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે, ત્યાંથી ઉપર તમે આવી રહ્યા છો. આ જૂન મહિનો, આ જુલાઈ મહિનો, આ બંને મહિનામાં એક સપોર્ટ લેવાની કોશિશ કરી છે. અગેઇન તે થાય છે અહીંયાથી 24,450 આસપાસ, જે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ છે. આ લેવલ પ્રોટેક્ટ આપણે કરી રહ્યા છીએ સોફાર. અને હવે અહીંયાથી જો ઉપર જવું હોય તો બેઝિકલી 24,740. તમે જુઓ મંથલી ચાર્ટમાં એક્ઝેક્ટ આપણી ટ્રેન્ડ લાઇન ત્યાં આગળ છીએ. 740ને ઉપર નીકળશો તો જ નવી તેજી માનવાની થશે. ઓકે, હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. આજે એક્સપાયરીને દિવસે ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. નિફ્ટીમાં હેવી 5,000 કરોડના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે. બેઝિકલી મેક્ઝિમમ ઓઆઈ જ્યાં હોય તેને આપણે હંમેશા કોલ રાઇટર્સ તરીકે જોતા હોઈએ છીએ. અને અહીંયા જુઓ તમે 24,700 પર મેજર કોલનો ઓઆઈ છે. અને ગઈકાલે અહીંયા જ વધારે કોલ આવેલા હતા. હું તમને ખાસ હાઇલાઇટ કરવા માગું છું એ મુદ્દો. 24,600 પર તમે જુઓ છો પુટનું કોન્સન્ટ્રેશન ખાસું એવું છે. તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. 24,500 અને 600 બે સપોર્ટ બની રહ્યા છે. આજના દિવસે કોઈ પણ ઘટાડો આવશે તો ત્યાંથી તમને બાઉન્સ 100% એક વખત જોવા મળી શકે. 24,700 અને 800 હર્ડલ છે. ઓલરેડી ઓપન ઇન્ટરેસ્ટ આ તે બધી જે ચર્ચાઓની પહેલાં જે આપણે મૂવિંગ એવરેજીસની વાત કરી તે મૂવિંગ એવરેજીસ પ્રમાણે પણ આ જ જગ્યા બની રહી છે. તો એક બહુ મોટા કન્જંક્શનમાં ફસાયા છીએ. નીચે 24,000 પર બહુ મોટું પુટનું બિલ્ટઅપ છે, એટલે 24,000 મેઇન સપોર્ટ છે અને ઉપર 25,000નું કોલનું બિલ્ટઅપ છે. એટલે આ ગુરુવાર માટે, આવતીકાલ માટે આ બે લેવલ તો મહત્ત્વના છે જ, પણ કન્જંક્શન તમારું આ 400 પોઈન્ટમાં છે. 500, 600, 700, 800 એટલે આ 300 પોઈન્ટની રેન્જ, પણ હું બંને બાજુ 50 પોઈન્ટ એડ કરું છું એટલે 400 પોઈન્ટ થાય છે બેઝિકલી. સો 500ની નીચે 450 મહત્ત્વનું, ઉપર 850 મહત્ત્વનું આવતીકાલ માટે. આવો હવે આગળ વધીએ. ચેન્જ ઓઆઈ ચેન્જમાં ગઈકાલે મેં તમને કહ્યું તેમ ઓપ્શન્સ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે, રાઈટ. મેજર ઓઆઈ બે જગ્યાએ આવ્યા છે, 24,600, 24,700. આ તરફ પુટની એક્ઝિટ 3 જગ્યાએ થઈ છે, 24,700, 750 અને 800. મેઇન તો જોવાની વાત એ જ છે કે નિફ્ટીમાં ઓઆઈ તેઓ ખરીદીને ગયા, મતલબ કે એમણે પોતાના શોર્ટ ટર્મ વ્યૂમાં કોઈ ચેન્જ કર્યો છે. ગઈકાલે કેશમાં પણ બહુ વેચ્યું નથી, એટલે પોસિબલ છે કે આજના દિવસે એક બાઉન્સ માર્કેટ બતાવે. તો એ બાઉન્સની જ રાહ આપણે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ.
બાકી ઓઆઈ ચેન્જમાં 700 ને 800 મહત્ત્વના છે તેવું આપણે સમજી ચૂક્યા છીએ. તો નિફ્ટી લેવલ ક્લિયર છે, તમને સમજમાં આવ્યું તે પ્રમાણે જ્યાં સુધી આપણે 550 600 આ પ્રોટેક્ટ કરીએ છીએ ત્યાં સુધી નવી મંદી નહીં થાય, ઉપર 740 750 ને ઉપર નથી જતા તેજી નહીં થાય. નિફ્ટી ક્લિયર. હવે વાત બેંક નિફ્ટીની કરી લઈએ. બેંક નિફ્ટી માટે શું થઈ રહ્યું છે તમે સમજો. બેંક નિફ્ટી માટે મુદ્દો હવે એ બની રહ્યો છે તે છે સર્વાઈવલનો. તમે રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા જઈ રહ્યા હતા, રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા બાદ શું થયું, એક કન્જંક્શન ઝોન હતો તમારો, એ કન્જંક્શન ઝોનમાંથી અહીંયાથી 2-3 વખત સપોર્ટ લેવાની કોશિશ કરી અને ત્યારબાદ તમે મેજર ઘટાડો બતાવ્યો છે. એ મેજર ઘટાડામાં તમે ગઈકાલે પણ જ્યારે નિફ્ટી સપોર્ટ લેવાની કોશિશ કરતો હતો, HDFC બેંક અને ICICI બેંકે મૂડ બિલકુલ ખરાબ કરી નાખ્યો અને તેને કારણે શાર્પ ફોલ આવ્યો. તમે ન્યૂનતમ સ્તરો પર જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નજીક આવવાની કોશિશ કરી. હવે એ આમ જોવા જાવ તો લેવલમાં હજુ પણ નીચે છે, પણ બેઝિકલી ત્યાં જવાની તમે કોશિશ કરી છે. અને અહીંયા પણ જે યોમિકે પહેલાં હાઇલાઇટ કર્યું હતું એ પ્રમાણે 50 દિવસ અને 10 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની ચૂક્યું છે, જે હંમેશા મંદીના ઇન્ડિકેશન આપતું હોય. પરંતુ ઉપર આપણું લેવલ ક્લિયર છે કે જ્યાં સુધી 56,100 ને ઉપર તમે નથી જતા ત્યાં સુધી નવી તેજી નહીં થાય હવે. અને મૂવિંગ એવરેજીસ પણ ત્યાં જ આગળ છે. કેટલી? 56,019 અને 56,044. આ જે જગ્યા છે ને 56,019 56,044, આ જગ્યા પર તમે નજર રાખો. એટલે 56,100 ને ઉપર જ નવી તેજી બેંક નિફ્ટીમાં ગણવાની. હવે આજે શું છે, આજે ગવર્નર સાહેબ સંબોધન કરવાના છે. ગવર્નર સાહેબ જો વ્યાજદર ફર્ધર ઘટાડે છે તો ફરી એકવાર એક રૂમ ઊભો થાય છે બેંક્સ માટે. એમના જુઓ NPA વધી રહ્યા છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ નવા ક્લાયન્ટ્સ હવે તેમને જલ્દી મળી શકે તેવા હોપ્સ પણ બની રહ્યા છે. અને એટલા માટે થઈને પોસિબલ છે બેંક નિફ્ટી આજે ઓપન છે બધા જ પ્રકારના લેવલ્સ માટે થઈને. એટલે આપણે પહેલાં 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. જે પાછલા 3 દિવસમાં થયું ને, જે ડેમેજ આવ્યું છે 15 મિનિટના ચાર્ટમાં તે તમે જુઓ. 56,100 આપણે તેની વાત કરી. લોજિક હું સમજાવું 56,100નું શા માટે. તમે આ ઓગસ્ટ મહિનો શુક્રવાર અહીંયાથી શુક્રવારે શું કર્યું, થોડી તેજી બાદ મંદી બતાવી, મંદી ડીપ થઈ મિડલ હાફની અંદર. પછી આવો તમે સોમવારે શું કર્યું, એકંદરે તમે રેન્જમાં રહ્યા. મંગળવારે ગઈકાલે શું કર્યું, ગઈકાલે ફરી એકવાર થોડો સપોર્ટ લેવાની કોશિશ કરી, જે અહીંયા તમારું લેવલ હતું ને તે. પણ પછી શું થયું, એક શાર્પ સેકન્ડ હાફની અંદર જેમ અહીંયાથી થયું ને તેમ અહીંયા પણ વેચવાલી આવી. નો ડાઉટ છેલ્લે થોડી ખરીદદારી થઈ છે, પણ તેમ છતાંય કન્સર્ન બેંક માટે તમે જો ઓવરઓલ આ 15 મિનિટના ચાર્ટ જુઓ ને તો કન્સર્ન તમારા માટે બની રહ્યા છે. એક ડાઉનવર્ડ ચેનલ બની ચૂકી છે અને એ જે ડાઉનવર્ડ ચેનલ છે તેને બહાર તમે નીકળો તો જ કંઈક તમને હવે સંકેત પોઝિટિવ આવતા જોવા મળે. અને એ લેવલ થાય છે 55,500. યોમિકે 55,555 ગઈકાલે કહ્યું હતું ક્લોઝિંગમાં, યાદ રાખો. એટલે એ જ લેવલ છે. ચલો હું પણ એ જ લેવલને અલાઇન કરી દઉં. 55,555 આ મેજિક ફિગર થઈ ગયો તમારો. આ લેવલની ઉપર જો તમને સ્ક્રીન પર 5 પાંચડા જોવા મળે છે તો તમે તેજી કરશો. 5 પાંચડા આજના દિવસે જોવા જરૂરી છે તો તમને નવી તેજી જોવા મળશે. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર જુઓ. 5 સપ્તાહથી તમે મંદી જોઈ રહ્યા છો. આ છે તમારા સ્ક્રીન પર 5 સપ્તાહ. 1 2 3 4 5, છઠ્ઠો સપ્તાહ પણ તમારો ખરાબ જઈ રહ્યો છે સોફાર. હવે તમે બહુ ડિસાઇઝિવ જગ્યા પર આવીને ઊભા છો અને તમે સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છો. 20 દિવસની વીકલી બેઝિસ પર 20 દિવસની મૂવિંગ એવરેજ 54,992. એટલે પછી ખાના ખરાબી ઓપન થઈ જાય. હવે તો તમે આ લેવલ તોડો તો ખાના ખરાબી ઓપન થઈ જાય, જે ગઈકાલે ઇન્ડિકેશન બેઝિકલી આપવાની કોશિશ કરી પણ ખરા. પણ બેંક નિફ્ટી માટે હવે ગવર્નર સાહેબની કમેન્ટ્સ અને ત્યારબાદ 56,100નું લેવલ, તેના પછી હવે આગળનો માહોલ નક્કી થશે. વચ્ચે એક નાનકડું હર્ડલ 10 ડેમાં સાપ્તાહિક છે 854, જે આ અઠવાડિયે તો અચીવ આપણે કર્યું નથી, પાછલા સપ્તાહે 10 ડેમાં તોડી છે. તો હવે જો નવી મંદી કરવી હશે તો પછી આ જગ્યા દેખાય છે 55,000 ને થોડા નીચે અને ઉપર 55,800 તમે જુઓ છો 850 સાપ્તાહિક બેસિસ પર. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર, જેઓ પોઝિશનલી વિચારે છે. બેંક નિફ્ટીએ શું કર્યું જુઓ, રેકોર્ડ પર રેકોર્ડ તમે બનાવતા ગયા. એપ્રિલ મહિનો, પછી મે મહિનામાં નહીં પણ જૂન મહિનામાં ફરી એકવાર રેકોર્ડ, જુલાઈ મહિનામાં પણ રેકોર્ડ બન્યા હતા. તમને યાદ હોય તો માર્જિનલ
આપણે 57,000 ઉપર રેકોર્ડ બનાવ્યા હતા, રાઈટ? હવે શું થઈ રહ્યું છે? 3 મહિના, પાછલા 4 મહિનામાંથી 3 મહિના તમે રેકોર્ડ બનાવ્યા બાદ તમે થાક્યા છો. સો યા તો તમે કન્સોલિડેટ થાવ યા તો ઘટો. હવે ઘટો તો 10 દિવસની મૂવિંગ એવરેજ બહુ ડીપ બતાવે છે, ટેન્શનવાળું કામ છે. એ છે 51,432, કેમ કે જબરદસ્ત તેજી જોયેલી હતી, રાઈટ? અને જો તમે તેજી બતાવો તો રેકોર્ડ હાઈ તો છે જ તમારા 57,500 આસપાસ. 2 લેવલ્સ નીકળે છે જેને ધ્યાન પર રાખવાના થાય. ગેપ બહુ મોટા છે. હવે આજનો દિવસ જરૂરી મંથલી આ કેન્ડલ ખરાબ જ બની છે, આમ જોવા જાવ તો ફોલોઅપ ખરાબ જ છે. પણ શું થશે? આ મહિનાની જે શરૂઆત થઈ છે ને તેમાંથી હજુ તમારે સપોર્ટ લેવા હોય તો અહીંયાથી એક વખત ચાન્સ બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. 56,000, 55,000 અત્યારે રેન્જ એ બની રહી છે. 55,000 તમારો સ્ક્રીનની બહાર જાય છે અને પછી 54,000 તમે ત્યાં જુઓ છો. 55,000 તમારા સપોર્ટ એરિયા બની રહ્યા છે. 55,500 પર શું થઈ રહ્યું છે? અહીંયા તમે સ્ટ્રેડલ પર છો. અને સારે તમે જુઓ ને તો 56,000 પર શું થઈ રહ્યું છે? કોલના અગ્રેસિવ રાઇટિંગ તમને જોવા મળી રહ્યા છે. તો બેઝિકલી કન્ફ્યુઝનના સ્ટેટમાં છીએ. પુટના સપોર્ટ આ 2 જગ્યા બની રહ્યા છે, 55,000 અને 56,000. કોલની ચેલેન્જ 55,500, 56,000 અને આગળ 56,500, 57,000 એ તો છે જ. ચેન્જ આપો. ઇન્ટરેસ્ટિંગલી શું થઈ રહ્યું છે? વચ્ચેની કોઈ સ્ટ્રાઇક હોય ને ત્યાં વધારે કોલના કોન્સન્ટ્રેશન થઈ રહ્યા છે. જુઓ 55,500. પરમ દિવસની જો હું વાત કરું ને તો 55,600માં મેજર એડિશન આવ્યા હતા કોલની અંદર. ગઈકાલે શું થયું? 55,500ના કોલની અંદર મેજર એડિશન આવ્યા છે. યાદ રાખો, ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો, નિફ્ટી બેંક નિફ્ટી બંનેના. આવી સ્થિતિમાં ઓઆઈ ચેન્જમાં એ ઓપ્શન જો ખરીદીને ગયા હોય તો એ પછી હેજિંગ શું કર્યું એ આપણે સમજવું જરૂરી બને. આપણે તારણ નથી કાઢી રહ્યા, પણ હા, બેંક નિફ્ટી એક વાઇલ્ડ સ્વિંગ માટે તૈયાર જરૂર થઈ રહી છે તેવું આપણને અહીંયાથી સમજવા મળી રહ્યું છે. તો જુઓ, દિવસ મહત્વનો. 10:30 વાગ્યે માર્કેટની પોઝિશન શું છે તેને ધ્યાન પર રાખીને એક વખત નો ડાઉટ આપણે વિચારીએ કે બાય ડિપ્સ માટે નો ડાઉટ એફઆઈએસ પોતાના શોર્ટ સાઇડ પર જ બેઠા છે, પણ એમને કવર કરવું પડે તેમ છે. નવા કેશમાં પણ વેચવાલી કરતા તેઓ થાક્યા છે. આવી સ્થિતિમાં લાગી રહ્યું છે કે આવતીકાલની એક્સપાયરી માટેની આજની તૈયારીઓ બહુ જ રસપ્રદ અને રંગેચંગે રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસે જઈશું અને સમજીશું સ્ટોક સ્પેસિફિક છે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા. બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એકદમ ફ્લેટ થઈ ગયો છે. ગિફ્ટ નિફ્ટી સરસ રિકવરી ઇનફેક્ટ આવી છે. 80 પોઈન્ટ આસપાસની પૂરેપૂરી રિકવરી થઈ ચૂકી છે અને હવે બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવવાના છે આપણા સ્ક્રીન પર, જેના પર આપણે નજર રાખીશું. પણ આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ જ્યારે થોડા એવા ફ્લેટિશનેસના સંકેત આપે છે. ડાઉ ફ્યુચર્સ બેઝિકલી થોડા રિકવર થયા, પણ અમેરિકન માર્કેટ્સ ગઈકાલે ફ્લેટ બંધ થયા છે અને ટ્રમ્પ સાહેબના નિવેદનોની વચ્ચે આજે ગવર્નર સાહેબનું શું સ્ટેટમેન્ટ આવે છે તે બધા પર આપણે નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે રડાર પર રાખવા તેની હવે ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જે પરિણામ હેવી વેઇટ નિફ્ટીના પહેલાં તો જે આવ્યા છે પોસ્ટ માર્કેટ, ત્યાંથી જ આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જરૂરથી જોવા મળવાની છે અને સાથે આજે આરબીઆઈની મોનેટરી પોલિસી એટલે કે આપણને મલ્ટિપલ એક્શન જોવા મળ્યો છે. પરંતુ સૌથી પહેલાં આપણે જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે જે ગઈકાલે જે માર્કેટ બંધ થયા બાદ ઘણી બધી કંપનીના પરિણામ આવે છે, એટલે કે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળશે. તો એ કયા સ્ટોક છે તો વન બાય વન આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં ભારતીય એરટેલ કંપનીની આવક તમે નજર કરો 3% વધીને 49,463 કરોડ આવી. નફો 46%નો ડાઉનસાઇડ બતાવે છે. 5,948 કરોડ કંપનીનો નફો આવ્યો છે ઘટીને. ઇબિડા 3% વધ્યા, એટલે કે કંપનીની આવક અને ઇબિડા બંનેમાં 3% વધારો જોવા મળ્યો છે. માર્જિન 56.4% જે બિલકુલ ફ્લેટ છે. 56.3% ઉપર કંપનીના માર્જિન જોવા મળે છે. આરપો એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર જે 245 રૂપિયા હતું, જે ક્વાર્ટરલી બેઝિસ વધીને 250 રૂપિયા જોવા મળ્યું છે. મોબાઈલ ડેટા કન્ઝમ્પશન જોઈએ તેમાં 21.6%નો વધારો જોવા મળ્યો છે. અને જો પર યુઝર જો આપણે નજર કરીએ તો અહીંયાથી પ્રતિ ગ્રાહક અહીંયાથી કન્ઝમ્પશન 26.9 જીબીનું અત્યારે એઝ ઓફ નાવ પર મંથ આપણે ગ્રાહક અહીંયાથી કન્ઝમ્પ કરે છે. એટલે સ્વાભાવિક છે કે નંબર અહીંયા છે, એટલે આજના દિવસ આપણને સ્ટોક જરૂરથી એક્શન કરતો જોવા મળશે. બીજું જો આપણે રડાર પર રાખીએ તો એ છે ભારતીય એક્ઝાકોમ. ભારતીય એરટેલ, ભારતીય એક્ઝાકોમ બંને એક સાથે આપણે વાત કરી લઈએ તો એક્ઝાકોમમાં તમે સૌથી પહેલાં આવક નજર કરો 1.1% ઘટીને 2,263 કરોડ આવી. નફો 16.4% ઘટીને સામે આવ્યો છે. ઇબિડા નજર કરો તો ઇબિડામાં પણ આપણને 1%નો ઘટાડો જોવા મળે છે અને માર્જિન નજર કરો તો ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 51% હતા, તે 51% માર્જિનમાં થોડો વધારો છે.
ઓલમોસ્ટ 30 બેઝિસ પોઈન્ટનો વધારો છે, પરંતુ ટોપ લાઇન, બોટમ લાઇન, એબિડા જ્યાં ઘસારો જોવા મળ્યો છે. એટલે ભારતીય એક્ઝાકોમ અહીં પણ તમારી નજર હોવી જોઈએ. લુપિનના નંબર તમે નજર કરો તો ત્યાં નંબર સારા જોવા મળે છે. આવક તમે જો 12% ગ્રોથ જોવા મળ્યો છે. નફો તમે જો તો કંપનીનો નફો 52% અપસાઇડ બતાવે છે. 801 કરોડ હતો જે વધીને 1219 કરોડ આવ્યો છે. કંપનીના એબિડા 39% અપસાઇડ બતાવી રહ્યા છે અને કંપનીના માર્જિન તમે નજર કરો તો માર્જિન 22.2% હતા, જે તમે નજર કરો તો ઓલમોસ્ટ 540 બેઝિસ પોઈન્ટ વધારો બતાવે છે. 27.6% કંપનીના માર્જિન જોવા મળે છે. યુએસ બિઝનેસમાં 24% ગ્રોથ અને ભારતના બિઝનેસમાં 8% ગ્રોથ જોવા મળે છે. ગ્લોબલ એપીઆઈમાં થોડો ઘસારો જોવા મળે છે, એટલે કે 33% ઘટાડો ત્યાં જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ નંબર સારા જોવા મળે છે. એટલે કે લુપિન તમારો વોચલિસ્ટમાં આવવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર આવવો જોઈએ છે બ્રિટાનિયા. અહીંયા પણ પરિણામ જોઈએ, નો ડાઉટ કહી શકાય કે મિક્સ ટુ થોડું નેગેટિવ સાઈડ જોવા મળ્યું છે. આવક તમે જો 9% વધીને 4,622 કરોડ જોવા મળ્યું છે. નફો તમે નજર કરો 3%નો ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે, 520 કરોડ. ઇબિડા 0.5% જોવા મળ્યા છે અપસાઇડ, એટલે કે બિલકુલ ફ્લેટ છે. માર્જિન છે એ અહીંયાથી ઘટ્યા છે, એટલા માટે મેં મિક્સ કીધું. 17.7% હતા જે ઘટીને 16.4%, એટલે કે 130 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિન ઘટ્યા છે. એટલે બ્રિટાનિયા રડાર પર આવવું જોઈએ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ તમારા ફોકસ પર આવવું જોઈએ. અહીંયા પણ તમે નજર કરો આવક 23.9% અપસાઇડ બતાવે, જ્યારે નફો તમે નજર કરશો તો ત્યાં પણ 25%થી વધારે અપસાઇડ આપણને જોવા મળી રહી છે. એટલે પ્રેસ્ટીજ એસ્ટેટ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર આવવો જોઈએ છે ટોરેન્ટ પાવર. ટોરેન્ટ પાવર તમે નજર કરો તો આવક 12.5% ઘટી છે, 7,906 કરોડ જોવા મળે છે અને નફો તમે નજર કરો તો ત્યાં પણ 25%ની નજીક ઘટાડો જોવા મળે છે. કે ટોપ લાઇન, બોટમ લાઇન બંનેમાં આપણને 25% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નેક્સ્ટ તમારા રડાર પર આવવું છે એનસીસી અને કોન્કોર. એનસીસીના સૌપ્રથમ નંબર જુઓ તો આવક 6.3% ઘટીને 5,179 કરોડ આવી. નફો નજર કરો તો ત્યાં પણ 8.5%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ ટોપ લાઇન, બોટમ લાઇન બંનેમાં ઘસારો જોવા મળ્યો છે. કોન્કોર નજર કરો તો કોન્કોરમાં આપણને રિવર્સ જોવા મળે છે, કે અપસાઇડ જોવા મળી રહી છે. 2.4%નો મામૂલી વધારો આવકમાં અને નફો તમે નજર કરો તો 3.2% ગ્રોથ થઈને 266 કરોડ કંપનીનો નફો જોવા મળે છે. એટલે કે એનસીસી, કોન્કોર બંને સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. અને લાસ્ટ જો થીમની વાત કરીએ છીએ એ છે ડિફેન્સ સ્ટોક થીમ. અહીંયા આપણે જોઈએ તો જે ડીએસસીએ છે એમણે 67,000 કરોડના ડિફેન્સ સાધનો માટે અહીંયાથી ફાઇનલી મંજૂરી આપી દીધી છે. ડીએસસી એટલે કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, એટલે કે બધા સ્ટોક આવી ગયા. બીઈએલ છે, પારસ ડિફેન્સ, જેટલા પણ આપણે સ્ટોક છે, ભારત ડાયનેમિકના ડિફેન્સ સ્ટોક, બધા સ્ટોક આજના દિવસ એક્શનમાં રહેશે. હવે વાત કરીએ રિઝલ્ટ કેલેન્ડર. આ જે પણ સ્ટોક વાત કરી કે જેના પરિણામ આવી ગયા વાત કરી, હવે આજે કયા કંપનીના પરિણામ આવવાના છે તો સૌથી પહેલાં નજર કરો પીએફસી, હુડકો, યુનો મિન્ડા, પિડલાઇટ ઇન્ડસ્ટ્રી, દિવિસ લેબ, વેલ, ફોર્ટિસ હેલ્થકેર, જિંદાલ સ્ટેનલેસ, બજાજ ઓટો, ટ્રેન્ડ, હીરો મોટોકોપ, બ્લુ સ્ટાર, ભારત ફોર્જ. એટલે કે તમે જોશો વાયદા બજારની ટોટલ 10 કંપની છે અને નિફ્ટીની 3 કંપની બજાજ ઓટો, ટ્રેન્ડ અને હીરો મોટોકોપ જેના પરિણામ આવવાના છે. એટલે આજે પણ આપણને જોશો તો પરિણામ બેઝિસ આપણને મોટી એક્શન માર્કેટમાં જોવા મળવાની છે. હવે લાસ્ટ વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં તો 10 વાગ્યે વ્યાજ દર પર આરબીઆઈનો નિર્ણય આવવાનો છે, ત્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પછી 12 વાગ્યે આરબીઆઈના ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ છે, ત્યાં પણ એક આપણે અહીંયાથી એક્શન જોવા મળશે. બીજું હવે વાત કરીએ અહીંયા બોર્ડ બેઠકનું, તો પરિણામ અને બોનસ શેર માટે આજે આપણને પીડી લાઇટની બોર્ડ બેઠકનું આયોજન છે, ત્યાં ફોકસ હોવું જોઈએ. આઈપીઓની વાત કરીએ તો આઈપીઓમાં એનએસડીએલ અને શ્રી લોટસ ડેવલપર્સ બંનેનું આજે લિસ્ટિંગ છે, એટલે ત્યાં પણ આપણું ફોકસ હોવું જોઈએ. અને જો ઓલરેડી અપ્લાય કરવા માટે આઈપીઓ તમે માગતા હો તો હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેનું સબસ્ક્રિપ્શન ઓવરઓલ તમે જો પહેલા દિવસે 28 ગણો રિટેલમાં જોવા મળ્યો છે અને અત્યારે હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ 50%થી વધારે જોવા મળ્યું છે, એટલે ત્યાં બીજો દિવસ છે અપ્લાય કરવા માટે. અને જો વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો યુએસમાં છે ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના આંકડા આવશે. અને જો પરિણામની વાત કરીએ યુએસમાં તો 3 મોટી કંપની છે, મેકડોનાલ્ડ, વોલ્ટ ડિઝની અને સાથે છે ઉબેર. આ ત્રણેયના આપણને પરિણામ આવતા જોવા મળવાના છે, એટલે કે આજે પણ આપણને મલ્ટિપલ એક્શન જોવા મળશે. પરંતુ જેમ વાત કરી કે આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળશે, કારણ કે ઘણી બધી કંપનીના પરિણામ આવ્યા છે અને ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે. એટલે આ બધા સ્ટોક જે આપણે ચર્ચા કરી દરેકની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. યસ, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી ફરી એકવાર શોમાં આપના સાથે જોડાઈએ છીએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત હવે થઈ રહી છે અને અત્યારે એકદમ અલગ અલગ પ્રકારના બિટ્સ અત્યારે જોવા મળી રહ્યા છે. તો એક વખત માર્કેટને થોડો સેટલ થવાનો સમય આપી દઈએ. મીનવાઇલ આપણે પણ એક વિરામનો સમય થયો છે. બ્રેક બાદ લઈને આવી રહ્યા છે આપના માટે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક. વિરામત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પ્રમાણે પ્રી ઓપનિંગના બિટ્સ આપી રહ્યા છે. લાલ લીલા નિશાનની વચ્ચેનું કન્ફ્યુઝન. અમારી વિશેષ રજૂઆત બમ્પર સ્ટોક પર હવે ફોકસ કરીએ.
બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે ટેક્સમેકો રેલ, જેને કોડમાં ટેક્સ રેલ કહેવામાં આવે છે. મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે, તમે જુઓ છો સપોર્ટ એરિયાની નજીક છે સ્ટોક, અને જે સુપર ટ્રેન્ડ બને છે તે આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખવા છે. પાછલા 3-4 મહિનાની અંદર એક તેજી અને ત્યારબાદ જુલાઈ મહિનામાં ફરી એકવાર થોડી મંદી આ સ્ટોકમાં આવી છે. રેલવે જે મારી થીમમાં EDRI થીમમાં આવે છે, એનર્જી, ડિફેન્સ, રેલવે, ઇન્ફ્રા, તો આ રેલવે સ્ટોક મને પસંદ છે અને ઓલરેડી થોડું કરેક્શન આવી ચૂક્યું છે, જેથી મને થોડો વધારે પસંદ પડી રહ્યો છે. ગ્રાફિક્સ આપો, સપોર્ટને નજીક છે શેર. સૌથી પહેલી વાત મેં જે તમને બતાવ્યું તે પ્રમાણે પોતાની મહત્ત્વની મૂવિંગ એવરેજીસ જે છે 50 અને 100 અને ત્યારબાદ 200, તે બધાને ઉપર સપોર્ટ લેવાની કોશિશ મંથલી બેઝિસ પર. પણ સરાસરી ડેઇલી અને વીકલી ચાર્ટ જુઓ ને તો ત્યાં પણ સપોર્ટને નજીક છે. બીજું, પરિણામો સારા આવે તેવી અપેક્ષા આપણે અહીંયાથી ખાસ રાખી રહ્યા છીએ, એટલા માટે ટેક્સ રેલ ફોકસમાં રાખો. બીજું, ફંડામેન્ટલી 5 વર્ષમાં નફાનો કેગર ગ્રોથ તમે જુઓ ને 26.6% છે, અને એટલા માટે પણ મને રેલવે સ્ટોક્સ પસંદ છે. તો મારો ટાર્ગેટ અહીંયા બેઝિકલી રહેશે 181 રૂપિયાનો, જે તમે જોવા જાઓ તો વીકલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ પર થાય છે, એટલે ત્યાં આગળ એક અવરોધ છે. ત્યાં આગળ પહેલાં તો થોડું અત્યારે 140 આસપાસથી તમે ખરીદો તો પ્રોફિટ બુક કરી શકો. 116નો સ્ટોપ લોસ ધ્યાન પર રાખીએ, જે સુપર ટ્રેન્ડ મંથલી ચાર્ટ્સ પર છે. નજીક આવે તો એક વખત કદાચ ખરીદવાનો પણ મોકો મળશે. અને લોંગ ટર્મ મારા ટાર્ગેટ્સ 270ના બની રહ્યા છે. ટેક્સ રેલ હાલમાં જ હજુ જૂન મહિનાના એન્ડમાં પણ એક લગભગ જુલાઈમાં પણ એકાદ ઓર્ડર, ગઈકાલે પણ ઇનફેક્ટ 70 કરોડના ઓર્ડરના સમાચાર ટેક્સ રેલ માટે હતા, એટલા માટે આ સ્ટોક મને પસંદ છે. યોમિક, આપની પસંદગી? જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે સંધુમાં, એટલે કે સંદૂર મેંગેનીઝ. હવે સ્ટોક પસંદ કરવાનું જો સૌથી પહેલાં આપણે કારણ જોઈએ તો આપણને ડેઇલી ચાર્ટમાં ઓલરેડી મેં સૌથી પહેલાં જે નીચે યલો બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બારવાળું છે, ઇનસાઇડ બારનું આપણને ગઈકાલે બ્રેકઆઉટ મળ્યું, અને ગઈકાલે જે તેજી આવી સ્ટોકમાં એમાં તમે જો 10 EMA તમે ક્રોસ કર્યું, 50 EMA પણ ક્રોસ કરી દો, પરંતુ ક્લોઝિંગ તમે એક્ઝેક્ટ 50 EMA ઉપર થયા છે અને 10 EMA ઉપર થયા છો, જે સારી વસ્તુ છે. બીજી વસ્તુ તમે જુઓ તો મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનો ત્રણેયમાં 450 આજુબાજુ સ્ટોકમાં વારંવાર સપોર્ટ મળ્યો છે અને સારી અપસાઇડ જોવા મળી રહી છે. અને જે રીતે ગઈકાલે કોન્ફિડન્સ જોવા મળ્યો છે એટલે એ પ્રમાણે આપણને લાગે છે કે વધારે અપસાઇડ જોવા મળશે. અને ઉપર તમે જુઓ, તમે જે આસમાની કલરનું આપણે જે બોક્સ ડ્રો કર્યું છે એમાં તમે જુઓ આપણને ગેપ જોવા મળ્યો છે, એટલે કે ગેપ ડાઉન ઉપર, એટલે આ તેજીમાં આપણને ચાન્સીસ છે કે ગેપ પૂરો થતો જોવા મળી શકે. અને તમે જુઓ તે ગેપનું જે સૌથી પહેલાં જે લોઅર બેન્ડ છે 505 રૂપિયા છે અને જે અપર બેન્ડ છે એ 525 રૂપિયા છે. એટલા માટે ટાર્ગેટ તરીકે પહેલો આપણે 505 રૂપિયા રાખીશું અને સેકન્ડ ટાર્ગેટ આપણે 525 રૂપિયા રાખીશું, અને સ્ટોપ લોસ તરીકે આપણે રાખવાનો આવશે 457 રૂપિયા. પરંતુ આમાં એક કન્ડિશન આપણે એ અપ્લાય કરીશું થોડું કન્ફર્મેશન માટે. ક્લોઝિંગ 469 આજુબાજુ છે, આપણે થોડું વેઇટ કરીશું. 478 જેવું ક્રોસ કરે ગઈકાલનો હાઈ, તરત આપણે અહીંયાથી એન્ટ્રી માટે વિચાર કરીશું, અને ટાર્ગેટ જેમ આપણે વાત કરી 505, 525, અને એ બાદ સ્ટોપ લોસ આપણે રાખીશું 457. તો મારા તરફથી આજના દિવસે રહેશે એ છે સંદૂર મેંગેનીઝ. તો સંદૂર મેંગેનીઝ ધ્યાન પર રાખો, ટેક્સ રેલ એટલે કે ટેક્સમેકો રેલ તમે ધ્યાન પર રાખો. આ બે કાઉન્ટર્સ આજે ફોકસમાં આવી રહ્યા છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ 19-17 પોઈન્ટ આસપાસ. હવે એકાદ મિનિટનો સમય બાકી બચ્યો છે, ત્યારબાદ એ સેટલમેન્ટ પણ થઈ જશે, એટલે આપણને વધુ સ્પષ્ટતા મળી જશે કે પણ હા, હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ છે કે આજે ગિફ્ટ નિફ્ટીએ શરૂઆતી એક પોઝિટિવ રિએક્શન બતાવ્યું છે, જે સંકેતો આપે છે શું આ તોફાન પહેલાંની શાંતિ છે કે નહીં. કારણ કે સારો રિએક્શન, 80 પોઈન્ટનો સુધારો 6:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ગિફ્ટ નિફ્ટી બતાવી ચૂક્યો છે. એટલે આપણે હોપ્સ તો એવા જ રાખીશું કે અહીંયાથી આગળ સારો સુધારો આપણને પણ જોવા મળે, બટ ડેફિનેટલી થોડો સમય સેટલમેન્ટને આપવાનો રહેશે. એકાદ મિનિટ જેવો સમય બાકી છે. મીનવાઇલ આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ પછી ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં કયા કયા પ્રકારનું એક્શન અત્યારે ફિલહાલ બનતું પોસિબલ જોવા મળી શકે તેમ છે. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ જોડાવાના છે, અને આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ પણ જોડાવાના છે, તેમની સાથે પણ આગળ પછી ચર્ચા કરીશું. મીનવાઇલ ઓલમોસ્ટ લીલા નિશાનના સંકેત બનતા જોવા મળી રહ્યા છે, એટલે ઓલમોસ્ટ ફ્લેટ ઓપનિંગ થશે. આપણે 5-6 દિવસની મૂવિંગ એવરેજીસના હિસાબે તમે જોવા જાઓ તો તમે ત્યાંથી ખાસ એકદમ નાનકડી રેન્જમાં માર્કેટ્સને આવતા જોયેલું હતું, અને પાછલા 6 દિવસોમાં એક બોક્સ પણ બની રહ્યું છે અહીંયા, અને જે બોટમ સપોર્ટ બની રહ્યા છે તે છે 24,550ના. તે હવે જોવાનું રહેશે કે આજે ફરી એકવાર પ્રોટેક્ટ થાય છે કે નહીં. આવો એક ક્વિક બ્રેકનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ પછી ભારતીય માર્કેટ્સમાં આજે જે સેટલમેન્ટ થઈ જશે અને ત્યારબાદની જે પરિસ્થિતિ છે તે બધા સંકેતો પર પણ નજર કરી લઈશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સનું સેટલમેન્ટ એકદમ ફ્લેટ થતું જોવા મળી રહ્યું છે. આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ, આપ બંનેનું સ્વાગત. ચર્ચાની શરૂઆત ફટાફટ કરીએ કે સર, મહત્વનો દિવસ. એક બાજુ ટ્રમ્પ સાહેબ ધમકી આપી રહ્યા છે, બીજી બાજુ ગવર્નર સાહેબ શું બોલે છે, આજે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. લોંગ શોર્ટ રેશિયો 8.5 FISનો, અને આવી સ્થિતિમાં ગઈકાલે માત્ર 22 કરોડની કેશમાં વેચવાલી થઈ શું રહ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મને લાગે છે કે આ જે ઓગસ્ટ મહિનો છે ને, એ આવનારી હિસ્ટ્રીમાં આપણે બધા બહુ યાદ રાખીશું. 2025 ઓગસ્ટમાં આવું કંઈક થયું હતું, એવું ચર્ચા કરીશું, મને એવું લાગે છે કે સર. વેલ 2025 ને આખું 2025 ને લોકો યાદ કરશે, કેમ કે જે પ્રમાણે અત્યારે ટ્રમ્પ સાહેબ ટેરિફની પીપુડી વગાડી રહી છે, સોરી ફોર ધીસ વર્ડ, બટ એકચ્યુઅલી જે અત્યારે વિધાઉટ એની એનાલિસિસ ઓફ ધ ઇકોનોમી કન્ડિશન અત્યારે જે પ્રમાણે અત્યારે ટ્રમ્પ સાહેબ વાત કરી રહ્યા છે, મને એવું લાગે છે કે નો ડાઉટ ઇન્ડિયન માર્કેટમાં એની ટાઈમ બિંગ ઇમ્પેક્ટ મે બી તમને જોવા મળે, બટ મને એવું લાગે છે કે લાંબા ગાળાની જે ઇમ્પેક્ટ છે એ તમને યુએસ ઇકોનોમીમાં સૌથી વધારે જોવા મળશે, કેમ કે જે મેઇન પાસું છે કે ત્યાં કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ નથી, છતાં પણ ટ્રમ્પ સાહેબ અત્યારે ઇન્ડિયા છે, ચાઇના છે, જાપાન છે, વિયેતનામ છે, બધા જ અત્યારે જે ટેરિફ વધારી રહ્યા છે એ નથી સમજી રહ્યા કે ત્યાં મોંઘવારી વધશે, ને ત્યાં મોંઘવારી વધશે તો ત્યાંની જ પબ્લિક ટ્રમ્પ સાહેબના અગેન્સ્ટમાં થશે, અને એના બેઝ પર તમને બી કદાચ ડાઉ જોન્સ, નેસ્ડેક, યુએસ ઇકોનોમીમાં એક ઘટાડો પણ જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. નો ડાઉટ આ અઠવાડિયું, આજનો દિવસ પ્લસ કાલનો દિવસ, કેમ કે 7 દિવસની વિન્ડો કાલે ખતમ થાય છે, એટલે શું ટેરિફ લગાવવાના છે એ આંકડો કાલે ખબર પડશે. એટલે ઓવરઓલ વોલેટિલિટી આપણને આ 2 દિવસમાં ખબર પડશે, અને આ બે દિવસ હાઈલી વોલેટાઇલ માર્કેટ આપણને રહેવાનું છે. નાઉ અને લઈને જો આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ યસ, તો નો ડાઉટ ટાઈમિંગ વોલેટિલિટી આપણને જોવા મળશે, એમાં કોઈ બેમત નથી. બટ હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે આ વોલેટિલિટીમાં ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. આ જે વોલેટિલિટી છે સેટલ થશે, અને એના પછી આપણને ફરીથી એક ઉછાળો માર્કેટમાં જોવા મળશે, કેમ કે ક્યાંક ને ક્યાંક વાટાઘાટા અત્યારે ચાલુ જ છે. અને સૌથી સારામાં સારી વસ્તુ અત્યારે યશ એ છે કે અત્યાર સુધીની આફ્ટર 1947 અત્યાર સુધી એક એવી ગવર્મેન્ટ છે જે યુએસ ગવર્મેન્ટના અગેન્સ્ટમાં ઊભી છે, જેમને સ્ટેટમેન્ટ આપ્યું છે આખું યુરોપ ઝોનને લઈને, જેને સ્ટેટમેન્ટ આપ્યું છે અગેન્સ્ટ ધ યુએસને કે ભાઈ તમે તમારી પોલિસી, તમે તમારી ઇન્ટરેસ્ટને લઈને તમે બધું ઇમ્પોર્ટ કરો છો રશિયાથી, એ ચાલે, પણ અમે કરીએ એ તમારાથી નથી સહાતું. સો હું કહીશ કે થોડુંક ભરોસો રાખો ઇન્ડિયન ગવર્મેન્ટ, પ્રેઝન્ટ ગવર્મેન્ટ પર. આ બધી સિચ્યુએશન સેટલ ડાઉન થઈ જશે, અને આપણને એક નવી દિશા માર્કેટમાં જોવા મળી શકે છે. તો ઓલ થિંગ્સ વિલ બી સેટલ ડાઉન. પરંતુ નજર કરો તો આપણને જે ઓપનિંગના આંકડા બતાવે છે એ થોડા રસપ્રદ જોવા મળે છે. ગિફ્ટ નિફ્ટી આપણે જોઈએ તો સવારે 6:30 વાગે આપણને 80 પોઈન્ટ માઇનસ હતું, જે રિકવર થઈને બિલકુલ ફ્લેટ ઓપનિંગ જોવા મળી રહી છે. ભાવિક સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે જોઈએ તો 10 વાગ્યા હવે જે મેઇન આપણી જે ઇવેન્ટ છે એની ઉપર સૌ કોઈનું નજર રહેશે, તે બધા વચ્ચે કયા લેવલ તમે અહીંથી ધ્યાન પર રાખી રહ્યા છો, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે સર? ગુડ મોર્નિંગ. આઈ થિંક માર્કેટ બહુ મોટી સ્ટાર્ટિંગમાં તો મુવમેન્ટ નહીં આવે, કારણ કે ગવર્નર સાહેબનું એક્સપેક્ટેડ છે કે આ વખતે કોઈ રેટ કટ તો થવાનું નથી, કારણ કે ઓલરેડી થઈ ચૂક્યા છે, પ્લસ અનસર્ટનિટી છે, એટલે ઓફકોર્સ એ પણ વેઇટ એન્ડ વોચ કરશે. બટ યસ, માર્કેટમાં મને લાગે છે કે આજે થોડીક વોલેટિલિટી જરૂર રહેશે, કારણ કે ટ્રમ્પે કીધું છે કે 24 અવર્સમાં એ ટેરિફ વધારી શકે છે. હાલાકી પેનલ્ટીની વાત નથી કરી, તો એ જોવું રહેવું રસપ્રદ રહેશે કે કેટલો ટેરિફ લગાવે છે. અને આઈ થિંક આ સિનારીઓમાં ડેફિનેટલી જેમ તમે કીધું કે FIs જે છે એ લોકો અત્યારના ભલે પણ વેલ્યુએશન કેટલા પણ એટ્રેક્ટિવ હોય, બટ એ લોકો અત્યારના પૈસા નહીં નાખે જ્યાં સુધી આ અનસર્ટનિટી છે કે કેટલી ટેરિફ થવાની છે, ત્યાં સુધી આ શોર્ટ રેશિયો જે છે અલ્ટિમેટલી ઓછો જ રહેવાનો છે. અને આપણે જોઈએ કે કેટલા વખત પછી લોંગ રેશિયો જે છે આટલું લોએસ્ટ છે. એટલે ગમે તે ગમે એક વસ્તુ જરૂરથી છે કે જ્યારે પણ પ્રોબેબલી એકવાર આવશે ક્લેરિટી કે કેટલી ટેરિફ થશે, તો કશેક ને કશેક એકવાર શોર્ટ કવરિંગ જરૂરથી આવશે, કારણ કે ઘણી જ શોર્ટ પોઝિશન FIની છે. નિફ્ટીની પણ વાત કરીએ તો આપણે ઓપન ઇન્ટરેસ્ટ પણ જોઈએ તો 24,600 થી 25,000 ઘણું બધું કોલ રાઇટિંગ થયું છે. એ સામે 24,500 થી 24,000 પુટ રાઇટિંગ છે ઓછું થયું છે. દેટ મીન્સ કે 24,500 ની નીચે સપોર્ટ આપણે જો સીધું 24,000ની આસપાસ આવે છે, ઉપર રેઝિસ્ટન્સ જોઈએ તો 24,600 થી 25,000 બહુ બધું રેઝિસ્ટન્સ છે. એટલે આઈ થિંક ડાઉન સાઇડ મને લાગે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 24,500નું જ લેવલ છે, એની નીચે જો જાય તો 24,300, 24,200, અને અપસાઇડ 24,800 થી 24,900 મને લાગે છે કે એક સ્ટ્રોંગ હર્ડલ છે. આઈ થિંક ઓવરઓલ 24,300 થી 24,800ની વચ્ચે જ રેન્જમાં રહેવું લાગી રહ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો આઈ થિંક બેંક નિફ્ટી અહીંયાથી હજી પણ મને લાગે છે કે થોડુંક ઓર કરેક્શન જોવા મળી શકે છે. 54,800 ને 54,500 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે.
જ્યારે રેઝિસ્ટન્સની વાત કરીએ મને લાગે છે કે 55,990 કે 56,000 છે એ હાલ પૂરતું અત્યારે એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. ક્લિયરલી. સો આ સંકેતો છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીએ ફટાફટ. એકદમ મામૂલી લીલા નિશાનમાં આજે 80 પોઈન્ટનો ઘટાડો હતો એક સમયે ગિફ્ટ નિફ્ટીમાં, ત્યાંથી રિકવર થયા અને નિફ્ટીએ પણ એ જ પ્રકારે સારો સુધારો બતાવી દીધો છે. એકદમ ફ્લેટ શરૂઆત 24,650, 24,600, 24,550 બે લેવલ્સ મહત્વના ઓલરેડી ડિસ્કસ કરેલા છે. ઉપર 750, 740 ડિસ્કસ કરેલું છે. નજર રાખીશું. બેંક નિફ્ટી 55,000, ગઈકાલે 55,200 સુધી તમે આવ્યા હતા, યાદ કરો, અને ત્યાંથી 55,322નો અત્યારે લો છે. ફટાફટ શરૂઆતમાં મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. એકદમ ફ્લેટ આજનો દિવસ. બેંક, ઓટો, રિયલ એસ્ટેટ આ બધા માટે મહત્વનો છે. ખાસ ધ્યાન રાખો. બેંક અને ફાઇનાન્સ કહેવું જોઈએ મારે, કારણ કે વ્યાજ દરોની અનાઉન્સમેન્ટ્સ, ગવર્નર સાહેબના કમેન્ટ્સ, તેના પર નજર રાખવાની છે. સેક્ટર સ્પેસિફિક હેન્ડઓવર પર નજર કરી લઈએ તો ડિફેન્સ મજબૂતીમાં છે 1%. 2-3 દિવસથી હાઇલાઇટ જુઓ, માર્કેટ તેજીમાં હતા, ડિફેન્સ ચાલુ હતું. માર્કેટ મંદીમાં હતા, ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ હતું. 2-3 દિવસથી ડિફેન્સ રિવાઇવલના સાઇન આપી રહ્યા છે. હજુ થિયરી છે, પ્રેક્ટિકલ થાય છે કે નહીં એ જોઈશું આગળ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી ખરીદદારી અહીંયા જોવા મળી રહી છે. CPSE, PSE સ્ટોક્સની અંદર ખરીદદારી આવી રહી છે. મેટલ, PSU બેંક થોડી લીલા નિશાનમાં. IT હજુ પણ પેઇન પોઈન્ટ બની રહ્યું છે. હેલ્થ કેર, FMCG, ફાર્મા, ટ્રમ્પ સાહેબ વારે વારે ધમકી આપે છે. હેલ્થ કેર, આ બધા ફાર્મા સ્ટોક્સ, આ બધાને અસર પડશે. રિયલ એસ્ટેટ શરૂઆતમાં નર્વસ છે. બેંક નર્વસ છે. ફિન નિફ્ટી નર્વસ છે. તો આ છે આજના દિવસની શરૂઆત. આવો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ કે સર આપના પાસેથી આજે કયા સ્ટોક પર આપની પસંદગી રહેશે. વેલ, સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ યશ મને જોવા મળી રહી છે, જે પ્રમાણેનો માહોલ અત્યારે મને જોવા મળી રહ્યો છે, બટ ઓબ્વિયસલી હું લોંગ સાઇડનું જ અત્યારે ઇનિશિએશન કરીશ, કેમ કે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. જે પ્રમાણે અત્યારે સેટઅપ થઈ રહ્યા છે એના હિસાબે ભીલ પર અત્યારે સૌથી પહેલાં ફોકસ કરીને ચાલવાની સલાહ છે. કાલના દિવસમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી ભેલમાં. આજના દિવસમાં નો ડાઉટ માઇનર પ્રોફિટ બુકિંગ છે, બટ આ પ્રોફિટ બુકિંગમાં ગભરાવાની જરૂર નથી. નીચે 242 SLની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. મને એવું લાગે છે કે ઉપર 253 અને 253 જો બ્રેક કરે તો 260નો પહેલો ટાર્ગેટ, 253 અને 260 પણ ટાર્ગેટ આપણને અહીંયા જોવા મળી શકે છે. એટલે પહેલો જે કોલ છે એ ભેલ છે. અને બીજા સ્ટોકની વાત કરીએ જેમાં એક સારી એવી રેલી રિસન્ટ ડેઝમાં જ આપણને જોવા મળી ગઈ છે. એ સ્ટોકનું નામ છે ટાઇટન. તમે જુઓ, એક સારી એવી રેલી આપણને કાલના દિવસમાં જોવા મળી હતી. અને એની ટાઈમ યસ આપણે ટાઇટનમાં હંમેશા પોલીસ મોમેન્ટમ જ આપણે મેન્ટેન કરીને રાખ્યું છે. તો આ લેવલ પર પણ મારું જે વ્યૂ છે બુલિશ લેવલનું છે. 3423ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર યશ જે એસએલ આવશે એ 3370નો આવશે. અત્યારે 3423 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. 3370નો આપણે કેસલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 3465નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે છે યશ તો આ કાઉન્ટરમાં આપણને 1 બે રેલીમાં 3530 સુધીના પણ લેવલ જોવા મળી શકે. સો બેલ અને ટાઇટન બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ભેલ, ટાઇટન બે પર વ્યૂ પોઝિટિવ કે સર તરફથી આજની આ પસંદગી ધ્યાન પર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. વિરામ લઈએ. વિરામ બાદ આપણે ભાવિક સર પાસે જઈએ અને ભાવિક સર પાસેથી પણ આજના સ્ટોક્સ જાણી લઈએ. બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. સોફાર એકદમ રેન્જમાં કારોબાર બતાવવાની કોશિશ શરૂઆતમાં થઈ છે. 634, 665 એકદમ નાની રેન્જ બની છે. જુઓ, સેન્સેક્સમાં પણ ગઈકાલે જે રીતે 81,000ની નીચે પછી એક્સપાયરી તમને આવતી જોવા મળી, પણ છેલ્લે એક સ્પાઇક બતાવ્યો હતો. તો 80,500 ફિલહાલ શરૂઆતમાં પ્રોટેક્ટ કરવાની કોશિશ અહીંયા થઈ છે. 80,800 હર્ડલ બની રહ્યું છે, એ પણ ગઈકાલના લેવલ્સને આસપાસ જ. આવી રીતે એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિક સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. આજે કયા સ્ટોક્સ તમારા રડાર પર? સૌથી પહેલા તો સિટી યુનિયન બેંક છે. આપણે જોઈ રહ્યા છીએ કે 5 વર્ષના હાઈ ઉપર છે. ઇનફેક્ટ એપ્રિલથી માર્ચથી જોઈએ તો માર્ચથી જુલાઈ સુધી સતત આ સ્ટોક વધી રહ્યો હતો અને આઉટ પરફોર્મ કરી રહ્યો હતો. અને હવે ડેલી પર પણ આપણે જોઈએ તો ફ્લેગ બ્રેકઆઉટ પેટર્ન જે છે એનું એક બ્રેકઆઉટ આવ્યું છે. એટલે હાલ મને લાગે છે કે આ સરસ મોમેન્ટમ છે. બીજી બધી કંપની જે છે એની સામેની જોઈએ છે તો ઓવરઓલ આઈ થિંક આ ઘણું સારું પરફોર્મ કર્યું. ફંડામેન્ટલ જોઈએ, ફાઇનાન્શિયલ તો કાફી સ્ટ્રોંગ છે. અત્યારના 270ની આસપાસ ચાલી રહ્યું છે, તો આ 240ના ટાર્ગેટથી બાય કરી શકાય છે.
200નો સ્ટોપ લોસથી. સેકન્ડ મારી રિકમેન્ડેશન રહેશે જીઓ ફાઇનાન્સ. જીઓ ફાઇનાન્સમાં પણ આપણે જોઈ રહ્યા છે કે 52 વીક લોથી 67% આ જે સ્ટોક છે એ વધ્યો છે. હાલ અત્યારના 232ની આસપાસ ચાલી રહ્યું છે અને અહીંયા મેજર હર્ડલ છે 350નું છે. એ મને લાગે છે કે મારો પહેલો ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ પણ નાનું રહેશે 320નું. તો જીઓ ફાઇનાન્શિયલ અને સિટી યુનિયન બેંક એ બે મારા ટોપ પિક છે. અને સિટી યુનિયન બેંક બંને સ્ટોક ભાવિક સર તરફથી જે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે જોઈએ તો આજના દિવસે સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે તે એક સ્ટોક છે કે જેણે આજે 3001નો આજે ફાઇનલી ચાલલો કર્યો છે. ટીવીએસ મોટર્સ સ્ટોક જોઈએ તો આજે આપણને ઓલ ટાઈમ હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. 3001.80 આપણને હાઈ બનતા જોવા મળી રહ્યા છે. કુનાલ સર તમારી પાસે લઈને આવવા માંગી સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે. પરિણામ પણ આવ્યા તો પરિણામ પણ જોઈએ તો કંપનીનો જે એવી ગ્રોથ છે એમાં સતત આપણને જોવા મળે છે દર ક્વાર્ટરલી બેઝિસ. તો કઈ રીતે સર કંપનીનું તમે પરફોર્મન્સ જોઈ રહ્યા છો અને આગળ કયા લેવલ એન્ટિસિપેટ કરી રહ્યા છો સર? વેલ સ્ટોકની વાત કરીએ તો નો ડાઉટ સારી એવી રેલી આપણે જોવા મળી. એક ટાઈમ પર 2780 2800ની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરવાનો આજે જોવા જઈએ તો 3000ના લેવલ પર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી મારો આ લેવલ પર સ્ટોકમાં પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ હું અત્યારે નહીં આપું યોમિક, કેમ કે સ્ટોકમાં જોવા જઈએ તો જે હાઈ બન્યા છે ત્યાંથી જ આપણને એક પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળેલું છે. એટલે હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, બટ હા સ્ટોક જો આવનારા દિવસોમાં 2960ની ઉપર જ સસ્ટેન થાય છે તો પછી આપણે નવી ખરીદારી કરીને ચાલવાનું વિચારીએ. એટલે 1-2 દિવસની રાહ જોવાની સલાહ મારા તરફથી રહેશે. સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું આજની સ્ટોરી ઓફ ધ ડે એટલે કે ભારતી એરટેલ પર ફોકસ કરી આવે. 3% આવક વધી છે, સામે નફો તમે જોવા જાઓ તો 46% ઘટ્યો છે, પરંતુ આરપુની અંદર સુધારો સરસ થતો જોવા મળ્યો છે. એબિટા વધ્યા છે 3% આસપાસના, માર્જિન ઘટ્યા છે, પણ આરપુની અંદર એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝરમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે અને મોબાઈલ ડેટા કન્ઝમ્પશનની અંદર પણ ખાસો એવો વધારો થયો છે. એટલે પર કસ્ટમર જો કન્ઝમ્પશન જુઓ તો 26.9 GB થાય છે. ઓકે, મને એનાથી મતલબ નથી, એવરેજ રેવન્યુ પર યુઝર સુધર્યું એટલે ભારતી એરટેલ માટે સારું અને કદાચ સ્ટોક એટલા માટે જ પોઝિટિવ ટ્રેડ પણ કરી રહ્યો છે. ભાવિક સર, ચાર્ટ્સ કેવા લાગે ભારતી એરટેલ? આઈ થિંક યસ, કારણ કે ટેલિકોમમાં જે કી એ લોકો ઇન્ડિકેટર્સ જોતા હોય છે એવરેજ રેવન્યુ પર યુઝર અને એ વધે છે તો દેટ મીન્સ એક પોઝિટિવ છે. હાલાંકિ સ્ટોકનો આપણે પ્રોફિટ એસ્ટિમેટ જોઈએ તે થોડા એસ્ટિમેટ કરતાં ઓછો છે, માર્જિન થોડોક એક્સપાન્ડ થયા છે અને ઓવરઓલ આપણે માર્કેટ પણ જોઈએ તો થોડુંક પોઝિટિવલી જ લીધું છે જે રિઝલ્ટ આવ્યું છે. અને ચાર્ટ ઉપર પણ જોઈએ તો ચાર્ટ ઉપર પણ થોડું પોઝિટિવ જ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે 2000નો ટાર્ગેટ છે આવી શકે છે. આઈ થિંક ઇન્ટ્રાડેની રિકમેન્ડેશન છે 1928ના સ્ટોપ લોસથી અને 2000નો ટાર્ગેટ રાખી શકાય છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત કરીએ ભારતી એરટેલ જ્યાં ખાસ કરીનેથી નજર રાખીશું. બીજું નજર કરીએ પરિણામ બેઝિસ આજે આપણને એક્શન જોવા મળે તો ઇવન લુપિન ઉપર પણ તમારે આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. લુપિન તમે નજર કરો તો સૌથી પહેલાં પરિણામ જોઈએ તો આવક કંપનીની 12% ગ્રોથ થઈ છે. નફો તમે નજર કરો ત્યાં 52%, ઇબિડા અને માર્જિન પણ તમે જો તેમાં પણ સારો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. યુએસના બિઝનેસમાં પણ તમે જો 24%નો ગ્રોથ અને ભારતના બિઝનેસમાં પણ 8%નો ગ્રોથ જોવા મળ્યો છે. અહીંયા પણ તમે જુઓ તો પરિણામ બાદ ઇવન ઓપનિંગમાં સ્ટોક સારી મજબૂતી સાથે ઓપન થયો, પરંતુ ઉપલા સ્તરથી થોડું પ્રોફિટ બુકિંગ અહીં આપણને જોવા મળ્યું છે. કુનાલ સર, આપણે જોઈએ તો ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં જેટલી પણ કંપની આપણે જોઈએ તો ઓવરઓલ પરિણામ સારા આવતા જોવા મળે છે અને પરિણામ બાદ સ્ટોકમાં સારી એવી તેજી પણ જોવા મળી છે. તો સર લુપિન પર શું રિવ્યૂ રહેશે અને ઓવરઓલ એક વખત ફાર્મા સેક્ટરમાં પણ વાત કરીએ, કારણ કે જોઈએ તો જુલાઈ મહિનામાં સારું એવું રનઅપ બતાવ્યું છે અને એ બાદ હવે ઓગસ્ટ મહિનામાં થોડું કન્સોલિડેશન કરી રહ્યું છે સર. વેલ ડેફિનેટલી લ્યુપિનની વાત કરીએ તો અત્યારે એક સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ મારો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે મને એવું લાગે છે કે કાઉન્ટર અત્યારે જે સપોર્ટ આવી રહ્યો 1863 એના નીચે જો મલ્ટિપલ ક્લોઝિંગ આપે છે એટલે કે 1-2 દિવસના ક્લોઝિંગ આપે છે તો પછી આપણને ફર્ધર ઘટાડો આ લેવલ પરથી લ્યુપિનમાં જોવા મળી શકે છે. એટલે લ્યુપિનને તો હું અત્યારે અવોઇડ કરીને જ ચાલવાની સલાહ આપીશ. અને સામે બીજા કોઈ સ્ટોકની વાત કરીએ, ઓવરઓલ ફાર્માની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ફાર્મા ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે, જે પ્રમાણે અત્યારે નિફ્ટી ફાર્મા ટ્રેડ કરતું આપણને જોવા મળી રહ્યું છે, મારો વ્યૂ ઓવરઓલ ફાર્મા ઇન્ડેક્સ પર જ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. અત્યારે 21750ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે 21400 સુધીના લેવલ સીએનએક્સ ફાર્મા આપણને બતાવી શકે છે. જો આ લેવલ આવે છે તો તમે મેજરલી સ્ટોકમાં પણ ઘટાડો તમને જોવા
મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે ઓવરઓલ ફાર્મા પર નેગેટિવ સાઇડનો છે. હું કહીશ કે અવોઇડ કરો એ વધારે સારું છે જ્યાં સુધી કોઈ સ્ટ્રોંગ સપોર્ટ જે 21,400 ની અરાઉન્ડ અત્યારે હું જોઈ રહ્યો છું નથી મળતો ત્યાં સુધી. તો વ્યૂ આ પ્રમાણે લુપિન માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. જો ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટ છે અત્યારે ફિલહાલ 740-750નું લેવલ મહત્વનું જેની આપણે વાત કરી છે, એકદમ રેન્જમાં અત્યારે ફિલહાલ કારોબાર. 10 વાગ્યાની રાહ કદાચ માર્કેટ્સ પૂરી રીતે જોઈ રહ્યા છે. 10:15 સુધીમાં સ્ટેટમેન્ટ ક્લિયર થશે ગવર્નર સાહેબનું અને ત્યારબાદ ફર્ધર મૂવમેન્ટ માર્કેટની. ત્યાં સુધી એકદમ સાઇડવેઝ મોમેન્ટમનો ડેટા બનતો જોવા મળી રહ્યો છે. આવો સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો બ્રેક લઈશું અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ જે અત્યારે એકદમ ઠંડી મૂવ આપી રહ્યા છે, સેક્ટર સ્પેસિફિક બહુ ઇન્ટરેસ્ટિંગ સર્ક્યુલેશન થઈ રહ્યું છે, તે સમજીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. રેન્જ બાઉન્ડ કારોબાર, ડિફેન્સ જુઓ સરસ મજબૂતી બતાવી રહ્યું હતું, અચાનક જ પ્રોફિટ બુકિંગ આવી ગયું અને ડિફેન્સ અત્યારે લાલ નિશાનમાં આવી ગયું છે. 1% મજબૂતી હતી. સો જુઓ કેટલી વોલ્ટિલિટી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ સ્થિતિ ધ્યાન રાખો. ફાર્મા, હેલ્થકેર ખાસી પિટાઈ થઈ રહી છે, આઈટી પિટાઈ થઈ રહી છે, સામે મીડિયા સેક્ટરમાં ખરીદદારી છે, સરકારી બેંક્સ બાઇંગ છે. અગેઇન પ્રાઇવેટ બેંક્સ અને સરકારી બેંક્સમાં થોડું બાઇંગ આવ્યું. ગઈકાલે પિટાઈ ખાસી એવી અહીંયા થતી જોવા મળેલી હતી. એક્સ્ટ્રીમ પ્રેશર ગઈકાલના ચાર્ટ્સમાં આપણને જોવા મળ્યું હતું, એટલે એ સ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. અચ્છા, ઇન્ડેક્સમાં ક્લેરિટી નથી. ઓપ્શન્સના ડેટા પણ એવું કહે છે કે સાઇડવેઝ છે, અત્યારે પ્રેશર બંને બાજુથી ક્રિએટ કરવાની કોશિશ થઈ રહી છે. તો ભાવિક સર, મારે તમારા પાસે હવે સમજવું છે ગ્લોબલ પરિસ્થિતિ જરા. ડોલર ઇન્ડેક્સ ક્યારનું વધુ કરી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ વધે તો થિયોરલી અથવા તો ટેક્સ્ટબુકના બેઝિસ પર આપણે વિચારીએ તો એવું કહેવાય કે ભાઈ ગોલ્ડ અને સિલ્વરમાં થોડું પ્રેશર આવશે. પણ સામે સિલ્વર જુઓ, ગોલ્ડ જુઓ, ગઈકાલે પણ રેકોર્ડ બનાવ્યા. સિલ્વરની અંદર પણ મજબૂતી સતત યથાવત રહે છે. થોડી સિનર્જી સમજાવો સર. પહેલાં ડોલર ઇન્ડેક્સમાં શું થવાનું છે અને ત્યારબાદ ગોલ્ડ સિલ્વરનો પણ આઉટલુક સાથે સાથે સમજાવી દો ભાવિક સર. આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો યસ, ઓવરસોલ્ડથી એક બાઉન્સ બેક જરૂરથી આવ્યો હતો, પણ હવે ફરીથી આપણે જોઈ રહ્યા છે કે થોડુંક વીકનેસ જોવા મળી રહ્યો છે. અને એનું મેઇન રીઝન છે કે જે ફ્રાઇડે આ વખતે યુએસના એમ્પ્લોયમેન્ટના ડેટા એ ધાર્યા કરતાં ઘણા ઓછા આવ્યા અને ઇનફેક્ટ એના આગળના પણ 2 મહિનાના જે જોબ્સના ડેટા હતા એ પણ રિવાઇઝ થયા અને એ પણ બહુ જ વીક આવ્યા. દેટ મીન્સ કે હવે એક્સપેક્ટેશન લાસ્ટ વીક સપ્ટેમ્બરમાં રેટ કટની હતી 37% હતી અને ફ્રાઇડેના ડેટા પછી 92% થઈ ગઈ છે. અને હવે લાગી રહ્યું છે કે 25ની સીધું 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ થઈ શકે છે, કારણ કે ફેડ જે 2 મહિના લાસ્ટ સ્ટ્રોંગ જોબ ડેટા સમજીને ઇકોનોમી સારી છે એવું સમજીને હોલ્ડ કરી રહી હતી, પણ ખરેખર જોઈએ તો લાસ્ટ 2 મહિનામાં પણ યુએસના જે જોબના ડેટા જે આવ્યા બહુ જ વીક આવ્યા. એટલે હવે ફેડ આઈ થિંક બહુ બિહાઇન્ડ થઈ ગઈ છે. એટલે એક્સપેક્ટેશન બહુ વધી ગઈ છે કે 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ સપ્ટેમ્બરમાં આવશે અને ડિસેમ્બરમાં 25 આવશે. એટલે જ્યારે પણ રેટ કટ આવે ત્યારે આપણે જોઈએ કે એની કરન્સી જે હોય છે એ વીક થાય છે. એટલે ડોલર ઇન્ડેક્સમાં આપણને અત્યારના સ્લાઇટ વીકનેસ જોવા મળી છે. પ્લસ સેકન્ડ જે છે કે અત્યારના ટ્રમ્પ સાઈડ જે છે એ ફરીથી ટેરિફનું ઇન્ડિયાની સામે લગાઈ રહ્યું છે, એ પણ થોડીક અનસર્ટનિટી થઈ છે. એના લીધે સેફ હેવન બાઇંગ જે છે ગોલ્ડ સિલ્વર એમાં આવી રહ્યું છે. એટલે અત્યારના મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ છે એ થોડુંક કન્ટિન્યુ રહેશે. આજે પણ 98.60ની આસપાસ છે. આઈ થિંક 99.20ની ઉપર નથી જતું. ત્યાં સુધી મને લાગે છે કે 97.50થી 97.30 સુધી પણ આવે. અને રેટ કટની જે એક્સપેક્ટેશન છે એના લીધે આગળ જતું મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં હજી પણ થોડીક વીકનેસ રહેશે, જેના લીધે સોનું અને ચાંદી જે છે એ એક્સપેક્ટેડ છે કે હજી પણ પોઝિટિવ રહી શકે છે. ઓવરઓલ આપણે વાત થઈ થોડા ગ્લોબલ સેન્ટિમેન્ટ કે જેમાં આપણે વાત કરી ડોલર, સોનું, ચાંદી જ્યાં ફોકસ કરીશું. પરંતુ નજર કરે માર્કેટ તો હજુ પણ થોડુંક અહીંયાથી કન્ફ્યુઝ છે. સ્વાભાવિક છે કે 10 વાગ્યા જે અનાઉન્સમેન્ટ આવશે એ બાદ જ આપણને એક મોટી વોલેટિલિટી જોવા મળી શકે છે. ત્યાં સુધી આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. તો આજે પણ તમે જો ગોડફ્રે ફિલિપ્સ ગઈકાલે પરિણામ બાદ 10%ની અપર સર્કિટમાં બંધ થયો હતો અને આજે પણ સ્ટોક તમે જો 5.5%ની મજબૂતી સાથે 10,459 રૂપિયા આપણને નવા રેકોર્ડ હાઈ બનાવતો જોવા મળે છે. સ્ટોક ઉપર જો નજર કરીએ તો પરિણામ પહેલાં એટલે કે 2 દિવસ પહેલાં જોઈએ તો બિલકુલ ફ્લેટ રિટર્ન મહિનામાં જોવા મળ્યું હતું અને આ 2 દિવસની તેજી બાદ સ્ટોક તમે જો મહિનામાં આપણને 14%નું રિટર્ન આપતું જોવા મળી રહ્યું છે. કુનાલ સર, કઈ રીતે રિવ્યૂ લઈશું ગોડફ્રે ફિલિપ્સ ઉપર પરિણામ બાદ સારી એવી તેજી જોવા મળી રહી છે સર?
વેલ ગોડફ્રે ફિલિપની વાત કરીએ, ડેફિનેટલી એક સારી એવી રેલી આપણને કાઉન્ટરમાં જોવા મળી રહી છે અને એની ટાઈમ આ સ્ટોકમાં જ્યારે કરેક્શન આવ્યું છે ત્યારે આ સ્ટોકે એક સારા એવા લેવલ બતાવ્યા છે, એટલે આમાં કોઈ બેમત નથી. અત્યારે 10,400ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરે છે. રિસેન્ટના જેટલા પણ ટોપ હતા બધા ટોપનું બ્રેકઆઉટ આપણે આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી રેલીની એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. મતલબમાં હું અહીંયા સુધી કહી શકું છું કે જે થર્ડ વેવ જે છે વીકલી ચાર્ટ પર ગોડફ્રે ફિલિપનો સ્ટાર્ટ થઈ ગયો છે અને થર્ડ વેવ મે બી કદાચ ઉપરમાં 11,500-12,000ના લેવલ સુધી પર સ્ટ્રેચ થઈ શકે છે, જે પ્રમાણે અત્યારે એલિટ વેવના કેલ્ક્યુલેશનને આપણે ચાર્ટ પર જોઈએ તો. એટલે ઓવરઓલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે. ના અહીંયા મેઇન વસ્તુ એ છે કે નવી ખરીદારી કરીને ચાલુ જોઈએ કે નહીં, તો ડેફિનેટલી નહીં, કેમ કે લોઅર લેવલ પર હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે 8,648 પાસે આવી રહ્યો છે. ઓકે, એટલે રિસ્ક રિવોર્ડ ફેવર નથી કરી રહ્યું નવી પોઝિશન માટે. પણ જો તમારી પાસે ઓલરેડી પોઝિશન હોય સ્ટોકમાં તો તમે હોલ્ડ કરીને રાખો. સારા એવા લેવલ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. જબરદસ્ત એક્શન ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. નજર રાખીએ ITI. ભાવિક સર, ગઈકાલે એક ઓર્ડર અપડેટ હતું, 300 ઉપર ફરી એક વખત સ્ટોક નીકળ્યો, વચ્ચે એક પ્રેશર આવી ગયું હતું સ્ટોકમાં, ફરી બ્રેકઆઉટ આવ્યું છે. ITI આજે 300 ઉપર જો બંધ આપે છે તો ચાર્ટ્સમાં આગળના સ્ટ્રક્ચર કઈ રીતે એન્ટિસિપેટ કરીશું? ભાવિક સર. ITI આપણે જોઈએ તો ઇનફેક્ટ 52 વીક હાઈથી નિયરલી 50% પડ્યો છે, એટલે ડેફિનેટલી આપણે જોઈએ તો વેલ્યુએશન પ્રમાણે તો થોડોક એટ્રેક્ટિવ છે. બટ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમે ઇનફેક્ટ આપણે ડેલીમાં પણ જોઈએ તો માર્ચથી અત્યાર સુધી ઓગસ્ટ સુધીમાં એ 250 થી 300ની જે રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યો છે. હવે જેમ કીધું કે થોડુંક રેન્જ જે છે એ શિફ્ટ થયું છે, હવે 300 થી 350ની રેન્જમાં આવી ચૂક્યું છે અને હાલ અત્યારના 300ની આસપાસ છે, એટલે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે, જે થોડુંક એટલે રિસ્ક રિવોર્ડ રેશિયોમાં જોઈએ તો થોડુંક ફેવરેબલ છે. 2 દિવસમાં આપણને થોડુંક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે, તો આઈ થિંક આ લોંગ ટર્મ માટે હું રેકમેન્ડ કરીશ. કોઈને શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ માટે પરફોર્મન્સ માટે જોઈતું હોય તો આઈ થિંક હજી અમને લાગી રહ્યું છે કે નથી કોઈ મોમેન્ટમ આવે. બટ લોંગ ટર્મ માટે યસ, ડેફિનેટલી 350 થી 360નો ટાર્ગેટ રાખી શકાય છે, 255 થી 260નો સ્ટોપ લોસ રાખી શકાય છે, અને એટલીસ્ટ આ 6 મહિનાથી 1 વર્ષ સુધીનું જે પ્રાઇસ પીરિયડ છે, ટાઈમ પીરિયડ છે, એમાં કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો ITI યસ ડેફિનેટલી કરી શકે છે. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત છે ITI કે જ્યાં આજે આપણે નજર કરો 5%ની સારી એવી તેજી જોવા મળી રહી છે. યસ, આજે આપણે બમ્પર સ્ટોકમાં ઓલરેડી મેં વાત કરી હતી સંદૂર મેંગેનીઝ, અને સ્ટોક જો નજર કરીએ તો આપણને અત્યારે 3.5 થી 4%ની અપસાઇડ જોવા મળી છે. અને એવું નહીં હોય કે કોઈને મોકો નહીં મળ્યો હોય, કારણ કે બિલકુલ ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું હતું, જે બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. તો ભાવિક સર, તમારી પાસે હું સંદૂર મેંગેનીઝ લઈને આવવા માંગીશ, એટલે કે સંધુમાં સ્ટોક જો મારું પસંદ કરવાનું કારણ એ હતું કે એક તો ગઈકાલે આપણે જો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને જે તેજી આવી એમાં 10 EMA અને 50 EMA ક્રોસ ઓવર જોવા મળ્યું હતું. બીજી વસ્તુ નજર કરીએ તો ઉપર આપણને ગેપ છે ઓલરેડી 505 થી 525 રૂપિયાનો, તો એ ગેપ હું અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યો છું કે પૂરો થતો જોવા મળી શકે છે. તો સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટેકનિકલ ચાર્ટ ઉપર સંધુમાં? સર, ટેકનિકલ ચાર્ટમાં આપણે જોઈએ તો યસ ડેફિનેટલી આઈ થિંક 460થી એક જરૂરથી રિકવરી જોવા મળી રહી છે, અને હાલ અત્યારના જે 475 480નો જે રિસન્ટ રેઝિસ્ટન્સ હતું એ પણ બ્રેક થયું છે. તો નેક્સ્ટ હવે ટાર્ગેટ આપણે દેખાઈ રહ્યું છે 500 થી 510નો. તો ઓવરઓલ અહીંયાથી મને લાગે છે કે મીડિયમ ટર્મમાં પણ બાય કરી શકાય છે. 460નો સ્ટોપ લોસ રાખી શકાય છે, 500 થી 510નો ટાર્ગેટ રાખી શકાય છે, અને જેમ તમે કીધું આઈ થિંક ગેપ જે છે એ પણ ફિલ આઉટ કરી છે. તો આગળ જતાં આઈ થિંક શોર્ટ ટર્મથી મીડિયમ ટર્મ માટે મને લાગે છે કે 510ના ટાર્ગેટથી આમાં બાય કરી શકાય છે. તો જુઓ, જે ચાર્ટ ફોર્મેશન યોમિકે બનાવ્યા હતા તે અત્યારે સ્ક્રીન પર આપણે દર્શાવી રહ્યા છીએ, અને એ પ્રમાણેનો જે ગેપ છે, જેમ ભાવિક સરે પણ કહ્યું અને યોમિકે પણ વાત કરી, એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. પણ આગળ વધીએ, ફરીને ઇન્સ્યોરન્સ સ્પેસ કે સર ધ્યાન પર આવી રહી છે, અને આજે ફરી એકવાર ગો ડિજિટ, SBI લાઈફ, વચ્ચે તમે જુઓ પાછલા 2-3 દિવસ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, જબરદસ્ત એક્શન થઈ રહ્યું છે સર ઇન્સ્યોરન્સ સ્પેસમાં. નો ડાઉટ ખાસું એવું કરેક્શન પણ આવી ચૂક્યું છે. હજુ પણ ઇન્સ્યોરન્સ છે મોંઘું. મને યાદ છે છેલ્લે પણ આપણે ચર્ચા કરી હતી, તેના પર GST નથી ઘટાડાયો, બધી જ પરિસ્થિતિ છે. બટ લેટલી આ થીમ સ્ટોક સ્પેસિફિક પ્લેઆઉટ થઈ રહી છે. તમારું કોઈ ઓબ્ઝર્વેશન ઇન્સ્યોરન્સ સ્પેસમાં કે સર? વેલ, ઇન્સ્યોરન્સ નો ડાઉટ મોંઘું છે અને લક્ઝરી આઇટમ પણ છે આજના દિવસમાં, કેમ કે અફોર્ડ કરવું એક મિડલ ક્લાસ માટે પરવડે એવું નથી. અને જ્યાં સુધી ગવર્મેન્ટની વાત રહી તો એક્સપેક્ટ કરી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ પર જે GST લગાવે છે
એ પ્રીસ ઓછું કરે જેથી એટલીસ્ટ એફોર્ડેબલ કેટેગરીમાં આવી શકે. નાવ વાત કરીએ ઓવરઓલ સ્પેસની તો નો ડાઉટ ઇન્સ્યોરન્સ એક એવું સ્પેસ છે જે સદાબહાર સ્પેસ છે ફાર્માની જેમ એફએમસીજીની સ્પેસ, કેમ કે આપણું માર્કેટ ઓવરઓલ કન્ઝમ્પશન થિયોરી પર છે અને કોવિડ પછી જાગૃતતા ઘણી વધી છે પર્ટિક્યુલરલી ઇન્સ્યોરન્સને લઈને, અને ખાસ કરીને ગવર્મેન્ટે પણ જાગૃતતા વધારી છે ઇન્સ્યોરન્સને લઈને, કેમ કે પહેલાંની ગવર્મેન્ટે ક્યારેય સોશિયલ સિક્યોરિટીઝ માટે ઇન્સ્યોરન્સની મદદ નથી કરી, પણ પ્રેઝન્ટ ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સની મદદ કરી રહી છે. અને આ જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની છે એમને ઘણું સારું એવું પ્રીમિયમ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી મળી રહ્યું છે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને. સો વ્યૂ ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરને લઈને પોઝિટિવ સાઇડનો છે. એમાં હું જો ખાસ કરીને એસબીઆઈ લાઈફની વાત કરું છું, અત્યારે 1872 પાસે ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ઓલરેડી આ કાઉન્ટરે બ્રેકઆઉટ બતાવી દીધું છે. પ્રેઝન્ટ લેવલથી હું કહીશ કે એન્ટ્રી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર અત્યારે જે સપોર્ટ આવી રહ્યો છે 1800નો અરાઉન્ડનો સપોર્ટ છે. 1800ના એસએલની સાથે તમે એસબીઆઈ લાઈફ ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઉપલા મઠાડે આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં 1935 અને જે દિવસો 1935 બ્રેક કરશે 2100 સુધીના લેવલ જોવા મળી શકે છે. સામે સાઈડ હું એચડીએફસી લાઈફની બી વાત કરીશ. એચડીએફસી લાઈફ પણ અત્યારે 744 પાસે ટ્રેડ કરે છે. આમાં પણ નીચે 730ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલી શકાય. ઉપરના મથાડે 773 અને એ જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 820 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલું ટાઈમ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ જે આપણે પોલિસી જેને આપણે પોલિસી બજાર કહીએ છીએ, પોલિસી બજારમાં પણ હું કહીશ કે અત્યારે આ લેવલ પર એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. રિસન્ટલી જે ક્વાર્ટર એના રેવન્યુ જે લાસ્ટ ક્વાર્ટરના વાત કરીએ એક સારા એવા લેવલ પર હતા. મને એવું લાગે છે કે એક સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં પણ જોવા મળી શકે છે, જે અત્યારે 1756 પાસે છે. લોઅર લેવલ પર 1720ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઉપરના મથાડે 1835 અને એ જો બ્રેક કરે તો પછી તમને 1985 સુધીના પણ લેવલ આમાં જોવા મળી શકે. એટલે ઓવરઓલ ઇન્સ્યોરન્સ કાઉન્ટર સદાબહાર કાઉન્ટર છે. જ્યારે કરેક્શન આવે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને ખાસ કરીને જો તમે આને તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં એડ કરો છો તો તમે એક પોઝિટિવ આલ્ફા પણ જનરેટ કરી શકો છો પોર્ટફોલિયોમાં. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રાખીશું. બીજું નજર કરો તો આજે આપણે 52 હાઈમાં વાત કરી ટીવીએસ મોટર્સ કે જેમાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. ગોડફ્રે ફિલિપ્સ બની રહ્યા છે. ડિલિવરીમાં પણ તમે જો આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. પરંતુ આજે એક સ્ટોક છે જે નવા 52 વીક લો બનાવી રહ્યો છે અને એ છે 5 સ્ટાર બિઝનેસ સ્ટોક. તમે નજર કરો તો અત્યારે 588 રૂપિયા ઉપર આવી ગયો છે. અગાઉ આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને અરાઉન્ડ માર્ચ કે એપ્રિલ મહિનામાં 595નો લો બનાવ્યા બાદ આપણને અપસાઇડ જોવા મળી હતી. એની પહેલાં જો આપણે નજર કરીએ તો આપણને સ્ટોકમાં અગાઉ માર્ચ 2024માં એટલે કે એક્ઝેક્ટ 1.5 વર્ષ પહેલાં 600 રૂપિયા આગળથી સપોર્ટ લીધો, પરંતુ આ ફેરી 600 રૂપિયા આગળથી આપણને સપોર્ટ નથી મળી રહ્યો અને 588ના નવા આપણને ઓલમોસ્ટ 1.5 થી 2 વર્ષના ન્યૂનતમ સ્તર ઉપર આપણે આવી ગયા છે. તો ભાવિક સર, આવા ટાઈમે શું સલાહ રહેશે? જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એ લોકોએ એક્ઝિટ માટે વિચાર કરવું જોઈએ કે પછી અહીંયાથી બાઉન્સ બેકની રાહ જોવી જોઈએ? કારણ કે ઓવરસોલ્ડ તમે જુઓ તો આપણને RSI પણ 21 ઉપર જોવા મળી રહ્યો છે ડેલી ચાર્ટમાં. સર આઈ થિંક હું RSI જ જોઈ રહ્યો હતો અને RSI 21 જે છે જે જ્યારથી આ કંપનીને ઇસ્યુ થયો છે, લિસ્ટ થયો છે ત્યારથી આઈ થિંક આટલી RSI નથી જોવા મળી. એની પહેલાં ખાલી 18ની આસપાસ જોવા મળી હતી જ્યારે પ્રાઇસ 612 હતો. એટલે યસ ડેફિનેટલી બહુ ઓવરસોલ્ડમાં છે. એટલે અહીંયાથી ભલે ચાર્ટ બતાવી રહ્યો છે કે હજી મે બી કરેક્શન આવી શકે છે, બટ જે લોકો પાસે પોઝિશન હોય એ લોકોનું કહીશ કે વેઇટ કરો, કારણ કે આટલી ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે તો ડેફિનેટલી એક એક્ઝિટ થવાનો તમને મોકો જરૂરથી મળશે કે જ્યાં મને લાગે છે શોર્ટ કવરિંગ મે બી 617 થી 618ની આસપાસ આવી શકે છે. એના પછી ફરીથી મે બી પ્રાઇસીસ જે છે કરેક્ટ થઈ શકે છે. એટલે અત્યારના જે લોકો પાસે ઓલ્ડ પોઝિશન છે હોલ્ડ કરો 617 618ની આસપાસનો પુલ બેક માટે ત્યાંથી એક્ઝિટ થાવ અને નવી પોઝિશન હજી પણ હું રિકમેન્ડ નહીં કરું ડિસ્પાઇટ કે ઓવરસોલ્ડમાં છે, કારણ કે ટેકનિકલી ચાર્ટ ઘણો જ વીક દેખાઈ રહ્યો છે. કોઈ પણ ઇન્ડિકેટર નથી દેખાઈ રહ્યા કે અહીંયાથી બોટમ આવી ચૂક્યું છે, એક્સેપ્ટ કે RSI જે ઓવરસોલ્ડ છે, બટ તે પણ અત્યારના હજી પણ વીક જ દેખાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ નવી પોઝિશન નહીં લેવાની, જૂની પોઝિશન 618ની આસપાસ આવે છે તો એક્ઝિટ કરી શકાય છે. સો નવી પોઝિશન ના લેવાની સલાહ, જૂની પોઝિશન હોય તો ત્યાં પણ લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ. અન્ય જે બેઝિકલી સ્ટોક્સ કે જેમાં તમને આજે દબાણ જોવા મળી રહ્યું છે તેમાં છે CCL પ્રોડક્ટ્સ.
કોફી સાથે એસોસિએટેડ છે સ્ટોક, અને આજે 7% નીચે છે. ગઈકાલે તેજી હતી, 2-3 દિવસ બહુ વોલેટાઇલ રહ્યો છે. સિન્સ ઇટ ઇઝ એસોસિએટેડ ટુ કોમોડિટીઝ, હું ભાવિક સર તમારા પાસે લાવીશ. રીઝન એ છે કે કોફી પ્રાઇસીસ ખાસા એવા વધી રહ્યા છે ગ્લોબલી, આપણે જાણીએ છીએ, અને વચ્ચે એક ડિપ અચાનક આવ્યો હતો કોફી પ્રાઇસીસમાં, પણ ફરી સપોર્ટ લઈ લીધા છે. CCL બેઝિકલી ટ્રેડિંગ સાથે છે એસોસિએટેડ, એટલે આમ તો કોફી પ્રાઇસીસનું ડાયરેક્ટ કોરિલેશન ના હોય, પણ એમને પણ પોતાના MRP એડજસ્ટ કરવા પડે. CCL પ્રોડક્ટ્સ ચાર્ટ્સ તમને કેવા લાગે છે? કોફીનું થોડું એસોસિએશન પણ ભાવિક સર સાથે આપણે સમજાવી દઈએ. આઈ થિંક કોફીમાં સૌથી પહેલાં તો યુએસ જે છે મોટું કન્ઝ્યુમર છે કોફીનું પ્રોડક્શન, એ સૌથી વધારે બ્રાઝિલ પરથી લે છે, અને હાલ અત્યારના 50% ટેરિફ બ્રાઝિલ ઉપર લીધું છે. એટલે ડેફિનેટલી કન્ઝ્યુમિંગ જે યુએસનો જે ત્યાં કોફીના પ્રાઇસીસ છે એ વધવાના છે, ડિમાન્ડ ઓછી થવાની છે. એટલે કશેક ને કશેક એ બ્રાઝિલથી જે કોફી છે બીજે માર્કેટમાં જવાની છે. અને ચાઇના જે છે એ લોકોએ કીધું છે કે અમે કોફી લઈશું, બટ એ લોકો યુએસ જેટલો કન્ઝમ્પશન નહીં કરી શકે, કારણ કે યુએસનું બહુ મોટું કન્ઝમ્પશન છે. એટલે કશેક ને કશેક એ ડમ્પ જે છે થોડુંક ઇન્ડિયામાં થશે. એટલે આગળ જતાં મે બી જો ટેરિફ રહેશે તો કોફીના પ્રાઇસીસ જે છે થોડાક વીક થશે, અને અગેન એના લીધે આની ઇમ્પેક્ટ CCL ઉપર પણ જોવા મળી શકે છે. આજે આપણે જોઈએ તો ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. આઈ થિંક એક ઇન્ટરમીડિયેટ ટોપ મે બી કહી શકે કે બની ચૂક્યો છે, અને હાલ અત્યારના 814 જો છે એ એક સપોર્ટ, સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ બ્રેક થાય છે તો મને લાગે છે કે 775 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. એટલે અત્યારના પણ હું બાયની રિકમેન્ડેશન નહીં દઉં. આઈ થિંક હું કમ્ફર્ટેબલ છું 775ની આસપાસ. જો ત્યાં આવે છે તો 750ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. થોડુંક અહીંથી મે બી કરેક્શન આવી શકે, તો વેઇટ કરો 775ના લેવલ સુધી. તો વેઇટ કરવાની સલાહ છે. CCL કે જ્યાં તમે જોવા છે 7.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું નજર કરીએ, આજે આપણને નિફ્ટી 500માં આજે આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. ટોટલ તમે જુઓ તો 500માંથી આપણને 121 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. એક તો છે કિર્લોસ્કર એન્જિનિયરિંગ જે 8%ની તેજી છે. તમે જુઓ સારેગામાં 5.5%ની તેજી છે. ITI, ગોડફ્રે ફિલિપ્સ, NCC કે જ્યાં સારી એવી તેજી જોવા મળી રહી છે. કમજોરીમાં જેમ ઓલરેડી આપણે વાત કરી, CCL છે, એરિસ લાઈફ સાયન્સ છે, બોસ છે, એ બધા સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી સાથે કામકાજ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આપણે જે વાત કરવી જોઈએ તે છે IPO માર્કેટને લઈને. તમે જો શ્રી લોટસ ડેવલપર્સ કે જેનું આજે લિસ્ટિંગ હતું એમાં 18%નું આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. M&B એન્જિનિયરિંગ તમે નજર કરો તો ત્યાં આપણને બિલકુલ ફ્લેટ ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. હવે NSDL જુઓ તો ત્યાં 10%ની ઓપનિંગ સાથે આપણને જોવા મળી રહ્યું છે. તો કુનાલ સર, તમારી પાસે હવે NSDL અને શ્રી લોટસ ડેવલપર્સ એ બંને વિશે હું રિવ્યૂ લેવા માગીશ. ઓપનિંગ બાદ સર જે અનલકી લોકો હોય, આપણા લોકો જેવા કે જે લોકોને IPO ના લાગ્યો હોય, તે લોકો સર કયા સ્ટોકમાં અહીંયાથી એન્ટ્રી કરવી હોય તો અહીંયાથી કરી શકે, અને શોર્ટ ટર્મ પર્પસ અને લોંગ ટર્મ પર્પસ બંને માટે સર? વેલ, એક પરફેક્ટ વર્ડ કીધું છે કે IPO જે આપણા જેવા લોકો નથી લાગતો એ લોકોએ શું કરવું જોઈએ. તો યોમિક, તમે જોયું હશે કે રિસેન્ટલી જેટલા પણ IPO આવ્યા છે, ખાસ કરીને 2025માં જ્યારે લિસ્ટ થયા છે ને એના પછી તમે જોયા છે દરેક પ્રાઇસ પર આપણને ઘટાડો જોવા મળેલો છે. અને છેલ્લા 3 IPOમાં ઓવરઓલ ઇન્ડિયન માર્કેટે રિટેલ ઇન્વેસ્ટર્સ બધાએ 2 લાખ કરોડ લગાવ્યા હતા. એટલે માર્કેટમાં એ ટાઈમ પર થોડી લિક્વિડિટી ગાયબ થઈ ગઈ હતી, પણ હવે પૈસા છૂટા થયા છે તો આ બધા પૈસા હવે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં આવશે. ના, જેને IPO નથી લાગ્યો એ લોકોએ ગભરાવાની જરૂર નથી, કેમ કે જેટલા IPO આવે છે લિસ્ટિંગ પછી આપણને એક પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળેલું છે. તમે હાથે ગણો એટલા IPO તમે જોઈ લો, દરેક IPOમાં આપણને ઘટાડો. એને ખાસ કરીને સૌથી પહેલું એક્ઝામ્પલ HDB ફાઇનાન્સ છે, જેનો ઓફ માર્કેટમાં 1180-1200 ભાવ બોલાતો હતો. અત્યારે તમે જોઈ શકો છો 600ના લેવલ પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અને લિસ્ટિંગ પ્રાઇસથી પણ નીચે ટ્રેડ કરી રહ્યો છે. સો હું કહીશ કે પરફેક્ટ લેવલ છે આ પર્ટિક્યુલર સ્ટોકમાં બાય કરવા માટે. 5 સ્ટારની વાત કરું તો NSDLની વાત કરું છું, એમાં IPO નથી લાગતો, ગભરાવાની કઈ જરૂર નથી. પણ હા, તમે જો ખાલી લિસ્ટિંગ ગેઇન માટે જો IPO ભરી રહ્યા છો તો એ હું કહીશ કે અત્યારે એ વસ્તુને અવોઇડ કરો. પણ જો તમે લોંગ ટર્મ માટે IPO ભરી રહ્યા છો, જો તમને નથી લાગતું તેમાં નિરાશ થવાની કાંઈ જરૂર નથી. લિસ્ટિંગ થયા પછી જો તેમાં પ્રોફિટ બુકિંગ આવે છે તો તમે ત્યાં ખરીદારી કરીને ચાલી શકો છો. એટલીસ્ટ તમને ત્યાં ડિસ્કાઉન્ટમાં સ્ટોક ખરીદી કરવાનો મોકો મળશે. તો હું કહીશ કે જેટલા પણ અત્યારે આવ્યા છે, HDB છે કે NSDL છે કે આ સ્ટોક છે, ફંડામેન્ટલી ઘણા સારા સ્ટોક છે. ઇન્ડિયા કન્ઝમ્પશન સ્ટોરી પર અત્યારે ગ્રો કરી રહ્યું છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ બધા સ્ટોકમાં પણ સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, નિરાશ થવાની કોઈ જરૂર નથી. તમે લિસ્ટિંગ થયા પછી પણ આ સ્ટોકને ખરીદી કરીને ચાલી શકો છો. SDL સર બ્લાઉવાજ માગી રહ્યો હતો, 10% ઉપર સેટલ થયો છે, અને 880 પર સેટલ થયો છે. એટલે કે 80 રૂપિયાનું રિટર્ન અત્યારે ફિલહાલ શરૂઆતમાં 10%.
જેને કહેવાય જેમને લાગ્યા છે, અને આમ તો લગભગ બધાને લાગ્યા જ હશે કેમ કે NSDLમાં તો એવી અવેલેબિલિટી હતી પણ ખરા. તો આવી સ્થિતિમાં એક NSDL અને સાથે સાથે લોટસ ડેવલપર્સ બંને જ IPOની આપણે વાત કરી લીધી છે. માર્કેટ પર એક વાર નજર કરો. થોડું દબાણ બેઝિકલી આવ્યું છે. 24,600 તોડવાની કોશિશ અહીંયાથી ફિલહાલ શરૂઆતી સંકેતો પ્રમાણે થઈ રહી છે. એટલે આપણે હવે એ ધ્યાન રાખવાનું છે કે આ જે 24,550 24,600 આ જે મહત્વનું ક્રુશિયલ લેવલ છે તેનું શું થાય છે. પહેલો સવાલ તો અહીંયા ખાસ એ જ બનતો જોવા મળી રહ્યો છે. એટલે એ ધ્યાન રાખીશું. બેંક નિફ્ટી નજર કરો. ગઈકાલના લોઝ પૂરી રીતે પ્રોટેક્ટ કર્યા છે. આપણે 10 વાગ્યાની બહુ નજીક છીએ. આવી સ્થિતિમાં એ એક જરૂરથી ધ્યાન પર રાખવાનું રહેશે. પણ સેક્ટર સ્પેસિફિક બધા જ સેક્ટર લાલ નિશાનમાં છે. આજે પોલિસી આવે તે પહેલાં માત્ર સરકારી બેંક, પ્રાઇવેટ બેંક થોડા લીલા નિશાનમાં અને બેંક નિફ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું ઘણું, બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ લાલ નિશાનમાં આવી ગયા છે. આ થોડું ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે કે સર પોલિસી પહેલાં બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં, જે ચાલે છે એ પણ થોડું ઘણું બેંક ચાલે છે, નર્વસ હોવા છતાં પણ ચાલી રહ્યું છે, જે રેટ સેન્સિટિવ છે. શું સ્ટાન્સ તમે અત્યારની સ્થિતિ પ્રમાણે લગાવી રહ્યા છો? પોલિસી પછી કોઈ સ્ટ્રેટેજી આજના દિવસ માટે, કોઈ ઇન્ડેક્સ માટે, ઓપ્શન્સ, ફ્યુચર્સ સાઇડ સર? વેલ બટ ઓબ્વિયસલી અત્યારે આ લેવલ પર અનસર્ટેનિટી વધારે છે. નો ડાઉટ જો રેટ કટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે, એટલીસ્ટ RBI જે રેટ છે એને સ્ટેડી રાખશે ફર્ધર ડેવલપમેન્ટ માટે. કેમ કે તમે અત્યારે આ લેવલ પર જોઈ શકો છો કે ટેરિફને લઈને પણ અત્યારે ઇન્ડિયન ઇકોનોમી પર એક બર્ડન વધશે ટાઈમિંગ માટે, શોર્ટ ટર્મ માટે. એટલે આ બધી વસ્તુને જોતા અત્યારે RBI પોતાના રેટને કદાચ સ્ટેડી રાખી શકે છે, સ્ટેટસ કો રાખી શકે છે. એના પછી નેક્સ્ટ સાયકલમાં એ કદાચ રેટ ઘટાડી શકે છે. એટલે ઓવરઓલ મને કોઈ ખાસ એવી આવી મોમેન્ટમ નથી જોવા મળી રહી, વ્યૂ નથી, કોઈ ખાસ ક્લિયર વ્યૂ નથી બની રહ્યો. એટલે હું અત્યારે કોઈ કોલપુટ ની સ્ટ્રેટેજી સજેસ્ટ નહીં કરું. પણ હા, એટલું જરૂરથી કહીશ કે બેટર છે કે તમે કોઈ પણ કોલ અને પુટમાં જો પોઝિશન બનાવી હોય તો સ્ટિક એસએલની સાથે બનાવજો. કેમ કે વોલેટિલિટી 10 સવા 10 વાગે પછી સેટલ ડાઉન થઈ જશે અને ત્યાં તમારા પ્રીમિયમ ઘસવાના સ્ટાર્ટ થશે. કેમ કે કાલના દિવસમાં એક્સપાયરી છે વીકલી અને આજે એક બીજો દિવસ છે. એટલે તમારી 0DT ના બેસ પર તમારું ત્યાં પ્રીમિયમ ઘસવાનું ચાલુ થઈ જશે. એટલે તમે જે પોઝિશન બનાવી છે એમાં સ્ટ્રિક એસએલ રાખો. ઓવરઓલ IBI ને લઈને મોસ્ટલી રેટ અનચેન્જના ન્યૂઝ આપણે જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી માર્કેટ સેન્ટિમેન્ટ કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. હવે વાત કરી છે આપણે માર્કેટની, તો એક વખત ઇન્ડેક્સમાં પણ આપણે મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર પણ વાત કરી લઈએ. તો ભાવિક સર, તમારી પાસે મિડ કેપ અને સ્મોલ કેપનો રિવ્યૂ લેવા માંગીશ કે ત્યાં આપણે જોઈએ તો આજે ઓપનિંગ બાદ જ વધારે દબાણ જોવા મળ્યું છે. મિડ કેપ 100 નજર કરી તો ત્યાં પણ આપણને 0.5% કમજોરી જોવા મળી છે અને સ્મોલ કેપમાં પણ જોઈએ તો આપણને સ્મોલ કેપ 100માં પણ ઓલમોસ્ટ 1% નીચે આપણને ડાઉનસાઇડ જોવા મળી રહી છે સર. તો બંનેમાં સર કયા લેવલ છે ફોકસ કરીશું અને આવનારા દિવસો માટે શું રિવ્યૂ બનાવીશું સર? I think રેટ કટ જો આવે તો યુઝ્યુઅલી મિડ કેપ ને સ્મોલ કેપ કંપનીઝ છે એ લોકોને વધારે ઇફેક્ટ થતું હોય છે. એટલે આ વખતે જેમ કીધું કે સ્ટેટસ ક્વો જ લાગવાનું છે. તો રેટ કટ તો હાલતના આઉટ ઓફ ધ ટેબલ છે. એટલે એના લીધે અને ટેરિફના લીધે પણ થોડુંક માર્જિન પ્રેશર છે એ બનતું જોવા મળી રહ્યું છે. એટલે સેન્ટિમેન્ટ પણ થોડુંક વીક છે. મિડ કેપની વાત કરીએ તો આઈ થિંક 56,500 જે છે એ એક સપોર્ટ ઝોન છે. છેલ્લા 3 દિવસમાં 2 વાર એને એ સપોર્ટ લીધો છે. આઈ થિંક એ બ્રેક થાય છે તો મને લાગે છે કે નીચે 55,600 થી 55,500 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. તો 56,600 મિડ કેપમાં એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એ બ્રેક કરે છે તો નીચે 55,700 સુધી જોવા મળી શકે છે. સેમ વે સ્મોલ કેપની પણ વાત કરીએ, સ્મોલ કેપના ચાર્ટ પણ અત્યારના એ જ બતાવી રહ્યું છે કે આઈ થિંક એક્સપેક્ટેશન છે કે થોડુંક વીકનેસ જોવા મળી શકે છે. એમાં પણ 44,900 નો સપોર્ટ છે. જો એ બ્રેક થાય છે તો નીચે આપણને 44,200 સુધી લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ અત્યારના સપોર્ટની આસપાસ જ છે. જો અહીંયાથી કરેક્શન થાય છે તો બીજે 500 થી 600 પોઈન્ટ બે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને જોવા મળી શકે છે. સો મિડ કેપ સ્મોલ કેપની પરિસ્થિતિ પણ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતી જોવા મળી રહી છે. એકંદરે માર્કેટ્સ એકદમ ઇન લાઇન અત્યારે ફિલહાલ થઈ ચૂક્યા છે. હવે બસ થોડો જ સમય બાકી બચ્યો છે, નજર રાખીશું. એક સ્ટોક ક્વિક ચેક લઈ લઈએ કે સર ટેરિલ ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ આવ્યું છે અહીંયા. અને આપણે જાણીએ છીએ કે પરિણામ બાદ સરસ મજબૂતી પણ આવી હતી. મજબૂતી બાદનું પ્રોફિટ બુકિંગ છે. ચાર્ટ્સ એક વખત ચેક કરી લો સર, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ. વેલ ચાર્ટની વાત કરીએ તો અત્યારે જે લેવલ પર અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને જે વ્યૂ અત્યારે
પર્ટિક્યુલર કાઉન્ટર પર બની રહ્યો છે. મારું વ્યૂ અત્યારે થોડોક અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે, કેમ કે જે પ્રમાણે અત્યારે સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે 518 લેવલ પર. આજના દિવસમાં 5% સ્ટોક નીચે છે. મને એવું લાગે છે કે 495 અને 465 સુધીના લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. તો આ લેવલ આવે તો આપણે ખરીદારી કરીને ચાલવાનું વિચારી શકીએ, પણ અત્યારે તો હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ પર્ટિક્યુલર કાઉન્ટરમાં. નાવ અવોઇડ કરવાના સલાહ બની રહી છે, જ્યાં ફોકસ કરીશું. હવે આપણે નજર કરીએ તો આરબીઆઈ મોનેટરી પોલિસીના માત્ર 8 મિનિટ બાકી છે. તો બેંક નિફ્ટીના કમ્પોનન્ટ આપણે નજર કરીએ તો આપણને 6/6 જોવા મળી રહ્યા છે. 6 પોઝિટિવ, 6 નેગેટિવ. પોઝિટિવમાં જો બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક મજબૂતીમાં જોવા મળી છે. કમજોરીમાં જો તમે નજર કરો, આપણે વાત કરી મજબૂતીની, હવે કમજોરીમાં વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક અને આઈડીએફસી બેંક, કે જ્યાં આપણને પોલિસી અગાઉ એક થોડુંક નાનકડું દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ આ સાથે સમય તો રજા લેવાનો. ભાવિક સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. એ પણ સ્ટોકની મેં એડવાઇસ આપી છે, એમાંથી મેં પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન હોઈ શકે નથી, પણ ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. આપના તરફથી વેલ, જે પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે, સ્ટોકમાં મારી પોતાની પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાવિક સર અને ગુનાલ સર અમારી સાથે જોડાવા માટે. આજના મહત્ત્વના દિવસે આપણે રોકાણ કરવાની તમે જે સલાહ આપી, ગાઈડન્સ આપી તે માટે. ભારતીય માર્કેટ્સ બેઝિકલી એકદમ નેરો રેન્જમાં છે. ગિફ્ટ નિફ્ટીએ જે સુધારો આપી દીધો તેના બેઝિસ પર અત્યારે માર્કેટ સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. 24,600 શરૂઆતમાં પ્રોટેક્ટ કર્યું પહેલાં પોણા કલાકમાં, અને હવે બસ પોલિસીના અનાઉન્સમેન્ટ્સની આપણે થોડીક ક્ષણોમાં રાહ જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીએ 55,300ને પ્રોટેક્ટ કર્યું છે, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. અને સાથે સાથે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ અત્યારે કોઈ સંકેત આપવાના મૂડમાં નથી. સો બેઝિકલી ઇન લાઇન છે. માર્કેટ્સ રાહ જોઈ રહ્યા છે ગવર્નર સાહેબના બોલવાની, અને જેમ સંજય સર કંઈક કહે છે તેમના આગળના ફોરકાસ્ટ, પ્રોજેક્શન્સ, મોંઘવારીને લઈને, ગ્રોથને લઈને શું આવે છે તેના પર કદાચ માર્કેટ સંપૂર્ણપણે દારોમદાર ધરાવી રહ્યા છે. તો આ સાથે જ આ કાર્યક્રમમાં પણ હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.